તો કોંગ્રેસના તમામ હોદ્દા પરથી અલ્પેશે આપી દીધું રાજીનામું। છેલ્લા ઘણા સમયથી આ ઘટનાક્રમ ચાલી રહ્યો હતો। ફેસબુક પર રાજીનામું આપ્યું છે ધારાસભ્ય પદેથી અલ્પેશ ઠાકોરે આપ્યું છે। કોંગ્રેસના તમામ હોદ્દા પરથી પદેથી તેમણે રાજીનામું આપ્યું છે। ફેસબુક પર રાજીનામું આપ્યું છે। આ પહેલા આપને યાદ હશે કે આનંદીબેન પટેલે પણ ફેસબુક પર જ રાજીનામું આપ્યું હતું। એટલે કે હવે સોશિયલ મીડિયાનો એક ટ્રેન્ડ બનતો જઈ રહ્યો છે કે નેતાઓ ફેસબુક પર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને રાજીનામું આપી રહ્યા છે। ગઈકાલે સાંજે જે રીતે ઠાકોર સમાજની એક સભા મળી હતી અને તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જે બેઠક મળી હતી તેમાં નિર્ણય લેવાયો હતો। તો આખરે ફેસબુકમાં શું લખવામાં આવ્યું છે તે પણ અમે આપને જણાવી દઈએ। અલ્પેશ ઠાકોરે લખ્યું છે, પ્રતિશ્રી માન્ય અમિત ચાવડાને સંબોધીને આ લખવામાં આવ્યું છે। પ્રદેશ પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ। મારું જીવન સમાજ સેવા સાથે જોડાયેલું છે। હું રાજનીતિમાં પણ મારા સમાજ અને ગરીબોના ઉત્થાન માટેની વિચારધારા સાથે જોડાયેલો હતો। ગરીબો પછાતોના ઘરમાં ઉજાસ કરવાના સપના મેં જોયા છે, જેને પૂરા કરવા માટે મારા આત્મામાં સતત મંથન ચાલતું હોય છે અને સમગ્ર ગુજરાતના મારા સેનાના ગરીબ યુવાનોની અવગણના અને અપમાનથી ક્યાંક નારાજગી તેમણે અહીંયા પણ વ્યક્ત કરી છે અને એ નારાજગીના કારણે જ આ સાથે લખ્યું છે કે અપમાન, અવગણના અને વિશ્વાસઘાત થાય ત્યાં મારે ન રહેવું જોઈએ અને જેથી કોંગ્રેસ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપું છું। આવી પરિસ્થિતિનું નિર્માણ થશે એ મેં ક્યારેય કલ્પના નથી કરી અને માટે જ આ એક પત્ર અને રાજીનામું તેમણે ફેસબુક પર આપ્યું છે। આ અંગે જ આપણે વધુ માહિતી મેળવીશું। મારી સાથે મારા સહયોગી મયુર પણ અને ગૌરવ જોડાઈ ગયા છે, તેમની પાસે જ વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું, તેમની સાથે વાતચીત કરીશું। જી, પહેલા મયુર પાસે જઈએ। જી મયુર, આ નવી બાબત નથી, કારણ કે કોઈને વધારે કંઈ એવો આંચકો નહીં લાગ્યો હોય આ રાજીનામાથી। છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનો ઘટનાક્રમ અને દબાણ, પ્રેશર ટેકનિક અલ્પેશ ઠાકોર અપનાવતા આવ્યા છે। જી બિલકુલ સંધ્યા, જે રીતે અલ્પેશ ઠાકોરે રાજીનામું આપેલું છે તો આ પહેલા પણ જ્યારે ચૂંટણી જાહેર નથી થયેલી એ પહેલા પણ અલ્પેશ ઠાકોર એ ભાજપમાં જોડાય છે તે વાતે વેગ પકડેલો હતો અને અલ્પેશ ઠાકોર એ ભાજપના મોવડી મંડળ સાથે પણ તેઓએ ગુપ્ત મિટિંગ કરેલી હતી અને ત્યારે પણ તેવું લાગતું હતું કે તે ભાજપની અંદર સામેલ થઈ જશે અને વિજય રૂપાણી સરકારની અંદર મંત્રીના શપથ પણ લેશે, પરંતુ તે જોડાયા નહીં અને ત્યારે પણ તેમને પ્રેસ કોન્ફરન્સ કરેલી હતી અને કહેલું હતું કે તેઓ સંઘર્ષનો જે રસ્તો છે તે અપનાવશે। પરંતુ તે દરમિયાન જે વાત ચાલેલી હતી ત્યારે દિલ્હી ખાતે તેઓ ગયેલા હતા, રાહુલ ગાંધી સાથે મુલાકાત કરેલી હતી અને જે લોકસભાની જે ચૂંટણી છે તેની અંદર ખાસ કરી અને ગુજરાતની જે જવાબદારી છે તે તેમને સોંપવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જે માહિતી પ્રાપ્ત થાય છે તે અનુસાર તેવું ઇન્સ્યોરન્સ તેમને આપવામાં આવેલું હતું। પરંતુ ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોરની જે પ્રેશર ટેકનિક જે છે તેને વશ ન થઈ કોંગ્રેસ અને જે લોકસભાની ચૂંટણીની અંદર ગુજરાતની જે તમામ જે સીટોની વહેંચણી હતી તેની અંદર તેમને દરકિનાર કરવામાં આવેલા। આ સાથે જ તેમને જે ટિકિટો માંગેલી હતી તો તેની અંદર પણ તેમના જે ટેકેદારો હતા, તેમના સમર્થકો હતા, તેમને ટિકિટ ન મળેલી અને તે જ કારણોસર પોતાની જે નારાજગી છે તે દિવસે દિવસે વધતી ગયેલી હતી। થોડા દિવસોથી તેઓ સક્રિય પણ ન હતા અને તે જ કારણોસર હવે તેઓએ રાજીનામું આપી દીધેલું છે। ગઈકાલે મોડી રાત્રે જે રીતે ઠાકોર સેનાની કોર કમિટીની બેઠક મળેલી અને બેઠકની અંદર તેવો નિર્ણય કોર કમિટીએ કરેલો કે અલ્પેશ ઠાકોરે તમામ જે કોંગ્રેસના પદો છે તેની ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ અને આજે તેમનો જે રાજીનામાનો જે પત્ર છે તે ફેસબુક અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપવામાં આવે છે અને તેની અંદર સ્પષ્ટ કહેવામાં આવે છે કે તેમને ક્યાંક ને ક્યાંક જી, તમારું જીવન સમાજ સાથે જોડાયેલું છે તેવું કહેવું છે અલ્પેશનું અને ફેસબુક પર આ પોસ્ટ કરી છે અને તેના દ્વારા તેમણે રાજીનામું આપ્યું છે। પરંતુ આખરે માઠું કઈ બાબતનું લાગ્યું છે, કારણ કે એટલા બધા હોદ્દા જે અલ્પેશને મળ્યા છે તે બીજા કેટલા સિનિયર નેતાઓ કોંગ્રેસના છે તેમને પણ નથી મળ્યા। તેમ છતાં કઈ બાબતનું માઠું લાગ્યું છે તે હજુ પણ કદાચ કોંગ્રેસ પણ નથી સમજી શકી। શું ભાજપમાં જવાની આ રીત છે અલ્પેશની તે કદાચ સમજમાં નથી આવી રહી। ઘણા બધા આરોપ પણ લાગી રહ્યા છે
છેલ્લા ઘણા સમયથી અલ્પેશ સક્રિય ભૂમિકામાં દેખાઈ નથી રહ્યા. એટલું જ નહીં, જગદીશ ઠાકોરનો તેમણે વિરોધ પણ કર્યો હતો. જ્યારે તેમનું નામ ફાઇનલ થવાનું હતું તેને લઈને પણ તેમણે વિરોધ કર્યો હતો અને તે અંગે પણ તેમને પૂછવામાં આવ્યું. હાઈકમાન્ડે પણ તેમને પૂછ્યું હતું કે તમે ચૂંટણી લડવા ઈચ્છો છો, પરંતુ તેમણે ના પાડી કે હું પણ નથી લડવા ઈચ્છતો, મારા પત્ની પણ નથી લડવા ઈચ્છતા. પરંતુ સમાજ માટે જો કામ ન થતું હોય તો ત્યાં રહેવાનો કોઈ અર્થ રહેતો નથી તેવું અલ્પેશનું કહેવું છે. અને લેટરમાં, પત્રમાં પણ, રાજીનામાના જે પત્ર છે તેમાં પણ તેમણે એ જ લખ્યું છે. આખરે કઈ બાબતનું ખોટું લાગ્યું છે, કઈ બાબતનું માથું લાગ્યું છે, સમાજ સાથે અથવા તો સમાજને કઈ એ બાબત કોંગ્રેસ નથી કરી શકી તે અંગે પણ કોઈ એ પ્રકારનો ખુલાસો કરવામાં નથી આવ્યો. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનો ઘટનાક્રમ ચાલી રહ્યો હતો. આ પહેલા પણ બીજેપીના નેતાઓ સાથે તેઓ જોવા પણ મળ્યા હતા અને ત્યારથી જ એક અટકળો પણ લાગી રહી હતી કે અલ્પેશ ભાજપમાં જાય છે. આ પ્રકારની અટકળો પણ પહેલા લાગી રહી હતી. હવે જોવાનું રહેશે કે જ્યારે હવે કોંગ્રેસના તમામ પદ પરથી તેમણે રાજીનામું આપી દીધું છે તો અલ્પેશનું હવે આગળનું સ્ટેન્ડ શું હશે. જે રીતે લોકો પણ પ્રેડિક્ટ કરી રહ્યા છે એ પ્રકારે જ હશે. ભાજપમાં જોડાશે. અને જો કે આ પહેલા જ્યારે તેઓ દિલ્હી જઈને આવ્યા હતા, રાહુલ ગાંધી સાથે મુલાકાતની જે વાત હતી ત્યારબાદ પણ તેમણે કહ્યું હતું કે હા, મારે મંત્રી પદ જોઈતું હતું, મારે ભાજપમાં જોડાવવું હતું, પરંતુ હવે હું નથી જોડાવાનો, હું સમાજ માટે કામ કરીશ, હું ભાજપમાં નહીં જોડાવું. આ વાત તેઓ પોતે જ કહી ચૂક્યા છે. જોકે ઘણી વખત તેઓ તેમની જ વાતમાં જુઠ્ઠા પણ સાબિત થયા છે. કારણ કે જ્યારે તેઓ સમાજ માટે કામ કરતા હતા, દારૂની જે બદી છે તેને દૂર કરવા માટે એક આંદોલન પણ ચલાવતા હતા અને ત્યારે પણ જ્યારે આ સવાલ તેમને પૂછવામાં આવ્યો હતો કે તમે શું રાજનીતિમાં જશો, ત્યારે તેમણે કહ્યું હતું કે ના, હું રાજનીતિનો રસ્તો અખત્યાર નહીં કરું. આ પ્રકારની વાતો પહેલા પણ કહી ચૂક્યા છે, પરંતુ તેમની જ વાતોમાં તેઓ ખોટા સાબિત થયા છે. મયુર, અલ્પેશ ઠાકોર કે જેમની પર વિશ્વાસ હવે કદાચ ઘણા ઓછા લોકો કરી શકતા હશે કારણ કે તેઓ પોતાની જ વાતમાં ખોટા સાબિત થયા છે. શું હવે જેઓ કોંગ્રેસમાં નહીં હોય તો ભાજપમાં જશે? જી બિલકુલ, જે રીતે અલ્પેશ ઠાકોરનું રાજીનામું આવેલું છે અને તેની અંદર પણ માત્ર થોડા જ દિવસોની અંદર, માત્ર ગણતરીના કલાકોની અંદર તેમને રાજીનામું આપી દીધેલું છે. તો સ્પષ્ટ કહી શકાય કે જે રીતે આ સમગ્ર ઘટનાક્રમ બનેલો છે તો ભાજપ સાથે તેઓ સંપર્કમાં છે. સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહેલી છે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો કોઈ ગુજરાતનો કાર્યક્રમ નહોતો, પરંતુ અચાનક જ આજે તેમનો ગુજરાતનો કાર્યક્રમ બની ગયેલો છે. તેઓ ગુજરાત આવી રહેલા છે. તો જે સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થાય છે તે અનુસાર અલ્પેશ ઠાકોર જો ભાજપ સાથે જોડાણ કરે, ભાજપ જોઈન કરે તો કોઈ નવી વાત સામે નહીં આવે. કારણ કે તેઓ ઘણા સમયથી સંપર્કમાં હતા અને તે જ કારણોસર ભાજપના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેમની સાથે પણ તેમને સંપર્ક કરેલો હતો. એટલે સૂત્રો દ્વારા જે માહિતી પ્રાપ્ત થાય છે તે અનુસાર અલ્પેશ ઠાકોર ભાજપમાં સામેલ થઈ શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહેલી છે. હાલ અલ્પેશ ઠાકોર પોતાની જે રાણીપ ખાતેની જે ઓફિસ છે ત્યાં તેઓ પહોંચી ગયેલા છે અને ટૂંક જ સમયની અંદર તેઓ પત્રકાર જે પરિષદ છે તેને સંબોધશે. જી, તો ટૂંક સમયમાં પત્રકાર પરિષદ પણ સંબોધશે. અને આ સાથે જ આપણી સાથે ધૈવતભાઈ પણ જોડાઈ ગયા છે. ધૈવતભાઈ, આપ તો ધર્મેશ વૈદ્ય પણ વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાઈ ગયા છે, રાજકીય વિશેષજ્ઞ અને વરિષ્ઠ પત્રકાર પણ આપણી સાથે જોડાયા છે. ધૈવતભાઈ, પહેલો સવાલ આપને છે. ઘણી વખત આપણે આ પ્રકારની ચર્ચાઓ કરી ચૂક્યા છે. અલ્પેશ જશે અને આખરે આજે દિવસ આવી ગયો કે એ જઈ રહ્યા છે કોંગ્રેસમાંથી. કોંગ્રેસ કદાચ હાશકારો અનુભવશે આ વાતથી? આમ તો કોંગ્રેસને આનાથી એક હાશકારો થવો જ જોઈએ કે આખરે તમામ અટકળો ઉપર એક પૂર્ણ વિરામ મુકાયું. બીજું, લાંબા સમય સુધી તમે તાણા જ કરો ત્યારે તૂટી જવાનો જે હાશકારો થાય, અત્યારે સ્થિતિ એવી છે. અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા એના બીજા જ દિવસથી એમના ત્રાગાઓ શરૂ થયા હતા. એમની માગણીઓ અમર્યાદ મહત્વાકાંક્ષા અને અપરિપક્વ રાજનીતિનું શ્રેષ્ઠ ઉદાહરણ અત્યારના સમયમાં જો કોઈ આપી રહ્યું હોય તો એ મારી દ્રષ્ટિએ અલ્પેશ ઠાકોર છે. જે આશાઓ સાથે એમણે રાજનીતિની શરૂઆત કરી હતી, 4 બેઠકો ઉપરથી પોતાના ઉમેદવારોને જીતાડી શકે એટલી હદે એમણે એમના સમાજનો સમર્થન મેળવેલું હતું. પછી જ્યારે એ અંગત મહત્વાકાંક્ષાઓ સંતોષવા માટે સતત સમાજને ઓઠું બનાવી રહ્યા હોય એવી એક છાપ ઉપસે છે. અને મને ખાતરી છે કે આ છાપ એમના સમાજમાં પણ આ ચિત્ર ઉપસતું હશે. કારણ કે બધા જ લોકો સમજદાર હોય છે અને દરેકે સમજે છે કે નાની નાની વાતમાં તમને વાંકું પડી જાય
અને તરત જ તમે સમાજને અત્યારે પણ અલ્પેશ ઠાકોર સમાજને જ આડે મૂકી રહ્યા છે કે સમાજના કહેવાથી પોતે જાણે હોદ્દા છોડી રહ્યા હોય, બહુ મોટો ત્યાગ કરી રહ્યા હોય એ પ્રકારે દર્શાવે છે. પણ આ બહુ સ્પષ્ટ છે કે એમની મહત્વાકાંક્ષાની સીમા બહુ ઊંચી છે, જે કોઈ પણ રીતે ક્યાંય પણ સંતોષાય એમ નથી. કોંગ્રેસ જેવો પક્ષ જે રાજ્યમાં 2 દાયકાથી વધુ સમયથી સત્તાની બહાર છે, તો એ પક્ષ શું આપી શકે? એ પક્ષે એમને બિહારના પ્રભારી બનાવ્યા, ચૂંટણીની તમામ સમિતિઓમાં એકમાત્ર અલ્પેશ ઠાકોર એવી વ્યક્તિ છે કે જે કોંગ્રેસની તમામ ચૂંટણીલક્ષી સમિતિઓના સભ્ય છે. જી, એટલે બીજા કોઈ સિનિયર નેતાઓને પદ નથી મળ્યા, તે તમામ પદ તેમને મળ્યા છે. એટલું જ નહીં, પરંતુ રાહુલ ગાંધી સાથે સ્ટેજ શેર કરવા મળ્યું. જ્યારે હમણાં પણ રાહુલ ગાંધી આવ્યા હતા, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી, ત્યારે પણ તેમને સ્ટેજ પર સ્થાન અપાયું હતું. આનાથી વધુ હવે કેટલું જોઈએ ધર્મેશભાઈ? આ અતિની એક હદ થઈ જાય છે, પરાકાષ્ઠા થઈ જાય છે, અને આ પરાકાષ્ઠાને પણ પાર કરી ગયા છે અલ્પેશ ઠાકોર. ચોક્કસ. મેં સંધ્યા, જે એમનું ફેસબુકનું રાજીનામું છે એમાં એને જે પદ આપ્યું છે રાષ્ટ્રીય સચિવ AICC, લોકસભાના આ માહોલમાં AICC નું જે રાજીનામું આવે એક મોટો અપસેટ છે. અને કોંગ્રેસે મેં જાણ્યું છે કે 7 અન્ય કમિટીમાં પણ એને પદ આપ્યું હતું, પ્લસ AICC ના સચિવ. અને ભાઈ દૈવતભાઈ જેમ કીધું એમ એમને બિહારના પ્રભારી તરીકેનું મહત્વનું સ્થાન પણ આપ્યું હતું. આવા સંજોગોમાં કાલ જે સાંજથી જે ગેમ રમાણી હતી, પોલિટિકલ ગેમ જ હતી, એ ગેમમાં કોંગ્રેસ પણ થોડીક અંધારામાં રહી, એ બહુ મહત્વની વાત છે. કારણ કે જે કોર કમિટીની બેઠક છે એ અમદાવાદમાં મળે છે, એ રાત્રે નિર્ણય લે છે. ત્યાં સુધી કોંગ્રેસના રાજીવ સાતવ સહિત લોકો હતા, કાંઈ એને ખબર હતી કે હવે અલ્પેશ જાય છે. એટલે મેં આજે ઘણા ફેસબુક ઉપર અત્યારે જોયું છે, એ તો હોના હી થા, આવું મને એવું લાગે છે. પણ ઠાકોર સેનાની કોર કમિટીની મીટિંગ જે બેઠક મળી છે સંધ્યા, એ બહુ પોલિટિકલ ગેમનો એક ભાગ હતી. અને એમાં એના પહેલા જે ડેમેજ કંટ્રોલ થવું જોઈએ એ નથી થયું. એનો મતલબ એવો છે કે અલ્પેશની કદાચ હવે કોઈ પણ જરૂરિયાત સંતોષી શકે એમ કોંગ્રેસ થતું નહીં એવું લાગે છે. ગઈ વખતની ધર્મેશભાઈ, ગઈ વખતની પણ જ્યારે મીટિંગ બાદ જ્યારે એરપોર્ટ પર જોવા મળ્યા હતા, જે તેમના એક્સપ્રેશન હતા તેનાથી જ ખ્યાલ આવી ગયો હતો કે જે પ્રેશર ટેકનિક અપનાવવા તેઓ વારંવાર જઈ રહ્યા છે, એ પ્રેશર ટેકનિક હવે નહીં ચાલે. જયેશભાઈ, આ પ્રેશર ટેકનિક હવે બહુ થઈ ગઈ, કોંગ્રેસ પણ હવે કંટાળી ગઈ હશે કે હવે વધારે મનાવવાનો કોઈ મતલબ રહેતો નથી. 2017ની ચૂંટણી વખતે અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીએ જે પ્રેશર ટેકનિક અપનાવી હતી, જે રીતે કોંગ્રેસે એમનો ઉપયોગ કર્યો ભારતીય જનતા પાર્ટીની સરકાર તોડવા માટે કે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે, એની ત્યારથી જ નક્કી હતું કે આ 3 જણાનો ઘડો લાડવો થઈ જશે. જિગ્નેશ મેવાણી આ વખતે ગુજરાતમાં છે નહીં, એ બિહારમાં ગયા છે. હાર્દિક પટેલ હાઈકોર્ટમાંથી સ્ટે નહીં મળવાના કારણે ચૂંટણી નથી લડી રહ્યા. અલ્પેશ ઠાકોરે પ્રેશર ટેકનિકથી પોતાની પત્નીની ટિકિટ અને પોતાના એક ધારાસભ્યને ટિકિટ આપવા માટે પ્રેશર કર્યું, એમને ટિકિટ ન મળી. ત્યારથી જ નક્કી હતું કે અલ્પેશ ઠાકોર હવે કોંગ્રેસમાં નહીં રહે. કોઈ પણ રીતે ભરોસાપાત્ર ગણાય એવી એ વ્યક્તિ નથી. ભારતીય જનતા પાર્ટી જો એને ન લે તો એ વધારે સારું છે. ભલે બહારથી રાખીને બહારથી ભારતીય જનતા પાર્ટી કદાચ એનો 3 સીટો પર એડવાન્ટેજ લે એવું કદાચ રાજકીય ગેમ પ્લાન હોઈ શકે. એટલે ભારતીય જનતા પાર્ટી પક્ષમાં ન લે, પરંતુ ઠાકોર સેનાના નામે એ મદદ કરે ઇનડાયરેક્ટ. કે કેમ ઉત્તર ગુજરાતની આ જે સીટો છે તે સીટો પર બીજેપીને ફાયદો થશે કે કેમ? અલ્પેશના મારફતે હજુ તો બીજેપીમાં ગયા નથી, પરંતુ ક્યાંક આ વાતો અટકળો જે વહેતી થઈ છે. પરંતુ એ અંગે વાત કરીશું. ઠાકોર સેનામાંથી, સમાજમાંથી પણ હવે પ્રતિક્રિયા આવી રહી છે, તે સાંભળીએ. અલ્પેશભાઈ સાહેબે જે રાજીનામું આપ્યું છે આજે, એનું એક જ કારણ છે કે એમને સતત અમારા સમાજની અવગણના થતાં એમને રજૂઆતો કરી, અમારા સેનાના હોદ્દેદારોને કે સ્થાન આપવામાં નથી આવ્યું, જે અમારી માગણીઓ હતી એ પણ પૂરી કરવામાં નથી આવી. સતત અમારો અન્યાય થયો છે, સતત રજૂઆત કરવા છતાં પણ એમને કોઈ અમને ન્યાય આપ્યો નથી. ના છૂટકે અલ્પેશભાઈને અને સમગ્ર ગુજરાતની ઠાકોર સેના અને સમાજે એક નિર્ણય લીધો, એના માટે ના છૂટકે અલ્પેશભાઈએ રાજીનામું આપવું પડ્યું. તો ના છૂટકે રાજીનામું આપવું પડ્યું છે. સમાજની માંગણીઓનો સ્વીકાર નથી થયો. દૈવતભાઈ, એવી કઈ માંગણીઓ હશે કે જે કોંગ્રેસ સ્વીકારી શકે, કારણ કે સત્તામાં પણ નથી કોંગ્રેસ? એટલે આ માંગણીઓનો કોઈ મુદ્દો છે જ નહીં. આ માંગણીઓનું ફક્ત એક બહાનું છે. લાંબા સમયથી અલ્પેશ ઠાકોર પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા હતા અને એને
પોતાના જ મતલબ કે કોંગ્રેસના જ ઉમેદવારોની વિરુદ્ધમાં કામગીરી કરતા એવા અહેવાલો મીડિયામાં પણ આવી ચૂક્યા છે. આપણે પણ લખી ચૂક્યા છીએ, અમે પણ એ વિષયમાં કામ કર્યું છે કે અલ્પેશ ઠાકોર આ દિવસોમાં શું કરી રહ્યા છે. એનું છેલ્લા એક અઠવાડિયામાં અમે એમણે શું કર્યું, કઈ કઈ પ્રવૃત્તિઓ કરી, કોને મળ્યા અને કયા પ્રકારનો પ્રચાર કરે છે, એનો છેલ્લા એક અઠવાડિયાનો રિપોર્ટ અમે કર્યો. ત્યારે પણ બહુ સ્પષ્ટપણે દેખાયું હતું કે કોંગ્રેસ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે. એટલે એવી કોઈ માંગણીનો મુદ્દો ન હોઈ શકે. હવે અત્યારે એમણે કોંગ્રેસ છોડી છે, પરંતુ કઈ અન્યત્ર ભાજપમાં જોડાયા નથી સત્તાવાર રીતે. તો એનું મુખ્ય કારણ એકમાત્ર હોઈ શકે કે અત્યારે લોકસભાની ચૂંટણીનો માહોલ છે. ભાજપ ઉપર અત્યારે એના કાર્યકરોનું એવું દબાણ છે કે બહારથી આવેલાને રાતોરાત મોટું પદ મળી જાય છે અને વર્ષોથી પક્ષ માટે જે ઘસારો કરે છે એ કાર્યકરોને સ્થાન મળતું નથી. એવી જે કાર્યકર્તાઓમાં જે લાગણી ઊભી થઈ છે એ લાગણી અત્યારે ચૂંટણીના માહોલમાં નડે નહીં, એ જ પ્રયત્ન. નીતિન પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર. નીતિનભાઈ, બીજેપીમાં આવે છે અલ્પેશ ઠાકોર? જો અત્યારે તો હું ચૂંટણી પ્રવાસમાં છું. જી, અમારા ઉમેદવાર સ્પર્ધાબેનના પ્રચાર માટે મહેસાણા તાલુકાના ગામોમાં અમારો સવારનો પ્રવાસ ચાલે છે. પણ અત્યારે મેં સોશિયલ મીડિયા દ્વારા અને પત્રકાર મિત્રો દ્વારા મને જાણકારી મળી છે કે અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને અત્યારે પ્રેસ કોન્ફરન્સ પણ ટૂંક સમયમાં કરવાનો છે. એટલે એમની વધારે વિગતો તમે પણ જેમ રાહ જુઓ છો એમ અમે પણ રાહ જોઈએ છીએ. અને કોંગ્રેસમાં અમે સવારે પણ કહ્યું કે જે રીતે જૂથવાદ ચાલી રહ્યો છે એ રીતે આંતરિક અસંતોષ છે. કોંગ્રેસમાં જુદી જુદી જ્ઞાતિ સમાજના નેતાઓનું સન્માન થતું નથી અને એક જ પરિવાર દિલ્હીમાં અને એક જ પરિવાર ગુજરાતમાં જે રીતે કોંગ્રેસ ચલાવે છે, એક જ વ્યક્તિઓના આધારિત આખો પક્ષ ચાલે છે, એનાથી કોંગ્રેસના અનેક કાર્યકરો, હોદ્દેદારો બધા નારાજ છે અને મોટા પ્રમાણમાં એ નારાજગી પ્રગટ કરી અને બધા ભારતીય જનતા પક્ષમાં જોડાઈ રહ્યા છે. એટલે આગળ ઉપર એ શું નિર્ણય કરે છે એની નીતિનભાઈ, ભાજપ કેટલી તૈયાર છે તેમને આવકારવા માટે? કારણ કે વિજય રૂપાણી પણ કહી ચુક્યા છે કે અલ્પેશ ઠાકોર અમારા સંપર્કમાં છે. અલ્પેશભાઈ પણ પહેલા કહી ચુક્યા હતા કે મારે મંત્રી બનવું છે અને હું ભાજપમાં જોડાવાનો હતો તે સમયે જયારે બાઇટ આપી હતી ત્યારે. તો શું હવે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે? ક્યારે જોડાઈ શકે છે? આ અંગે કોઈ સ્પષ્ટતા આપ કરશો? જો અમારા પક્ષની નીતિ તો ખૂબ સ્પષ્ટ છે કે જે લોકો ભારતીય જનતા પક્ષની વિચારસરણીમાં માનતા હોય, જે લોકો અમારા રાષ્ટ્રવાદને માનતા હોય, જે લોકો અમારા કાર્યક્રમો, અમારી યોજનાને માનતા હોય, સ્વીકારતા હોય અને અમારા સિદ્ધાંતો પ્રમાણે જાહેર જીવનમાં કામ કરવા તૈયાર હોય એવા વ્યક્તિઓ ભાજપમાં આવે તો અમે એમને કોઈ પણ વિસ્તારના હોય, કોઈ પણ હોદ્દેદાર હોય, કોઈ પણ ઉંમરના હોય કે નવા યુવાનો હોય, એ બધાને અમે આવકારીએ છીએ. જી નીતિનભાઈ, પરંતુ સમાજ અત્યારે તેમનો નારાજ છે, ઠાકોર સમાજ નારાજ છે, તો એ નારાજગી દૂર કરવા હવે બીજેપી શું કરશે જો બીજેપીમાં આવે તો? કારણ કે કોંગ્રેસ તો કદાચ નારાજગી સંતોષી શકી નથી, તો બીજેપી કેવી રીતે એ દૂર કરી શકશે? શું મંત્રી પદ કોઈ અપાઈ શકે? અમારા પક્ષથી કે અમારી સરકારથી કે મોદી સાહેબના કેન્દ્રના શાસનથી કોઈ પણ સમાજ નારાજ નથી. બધાને પૂરેપૂરો સંતોષ છે. બધી જ રીતે વિકાસના કામો હોય કે દેશની સુરક્ષાનું કામ હોય કે દેશના ગૌરવનું કામ હોય, બધું જ દુનિયાથી માંડીને નાના ગામ સુધી અમારી સરકારે, મોદી સાહેબે પ્રજાને સંપૂર્ણ સંતોષ આપવાના પૂર્ણ પ્રયત્નો 5 વર્ષ દરમિયાન કર્યા છે. એટલે કોઈ પણ જ્ઞાતિ જાતિ કોઈના સંતોષ નથી. કોંગ્રેસી હોય એમના સંતોષ હોય એ અલગ વાત છે, પણ સામાન્ય નાગરિકોને, દરેક વર્ગના નાગરિકોને અમારી સરકારથી, અમારા કામોથી બધાને સંતોષ છે. જી નીતિનભાઈ, તો એક કાંકરે અનેક ઘા થઈ ગયા સમજી શકાય. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ બેઠક હવે ફતેહ કરી લેશે બીજેપી? એ એમને અમારો વિજય નિશ્ચિત છે. પ્રજા અમારી સાથે છે, મતદારો અમારી સાથે છે. મોદી સાહેબનું નામ અને મોદી સાહેબનું કામ અમારી આગળ છે. એટલે બીજા લોકો આવે તો એનાથી અમને ચોક્કસ ફળ મળતું હોય છે, પણ અમારી જે ભાજપની અત્યારની કામગીરી છે, અમારા પક્ષનું જે વ્યાપક જી નીતિનભાઈ, આપનો આભાર. અલ્પેશ ઠાકોર પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે. છેલ્લા ઘણા સમયથી અને છેલ્લા એકાદ વર્ષથી જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું એની પહેલા
2017ની વિધાનસભાની ચૂંટણીમાં ઠાકોર સેનાએ પ્રચંડ જન સમર્થન સાથે કોંગ્રેસ પાર્ટીના એવા સમયમાં પાર્ટીને સમર્થન કર્યું જ્યારે પાર્ટીના ખૂબ સંઘર્ષના સમયો ચાલતા હતા, પાર્ટીના જનાધારમાં પણ દિવસે ને દિવસે ઘટાડો થતો હતો. એવા સમયે આ ગરીબ પછાતના દીકરાઓ દીકરીઓએ, એવા યુવાનોએ આ પાર્ટીનો દામન થામ્યો. સપનાએ હતા કે એક એવી વિચારધારા છે જ્યાં ગરીબોની વાત છે, જ્યાં પછાતોની વાત છે, જ્યાં બેરોજગારોને ખેડૂતોના અધિકારની વાત છે. એવા અધિકારોનું જતન થશે અને એવા અધિકારો માટે ફરીથી બહુ મોટી તાકાત સાથે લડાઈ લડવામાં આવશે. જે ઠાકોર સેના ખૂબ મોટી તાકાતથી કોંગ્રેસ પાર્ટીના તમામ જગ્યાએ મદદ કરી, એ ઠાકોર સેનાના કારણે અનેક સીટો ઉપર જે કોંગ્રેસના 77 ધારાસભ્યો જીત્યા, એમાં 43 ધારાસભ્યોનું લિસ્ટ આપી શકું કે આ 43 ધારાસભ્યોને ઠાકોર સેનાએ ખૂબ મોટી મહેનત કરી એમના જીતાડવામાં સિંહ ફાળો છે. હું એવું નહીં કહું કે એમના કારણે જીત્યા, પણ એમને જીતાડવામાં ખૂબ મોટો ફાળો છે. પરંતુ ખબર નહીં રાજનીતિમાં કઈ જગ્યાએ કઈ પરિસ્થિતિમાં પીડા ઊભી થતી હોય છે બીજા નેતૃત્વથી. રાજનીતિમાં શા માટે કોઈ સંગઠનને ટાર્ગેટ કરવામાં આવે? અમે કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપેલું, સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી એ અમારી વિરુદ્ધમાં આવે, અમને હેરાન કરે. પરંતુ જે રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા પછી પહેલા જ દિવસથી અમે અમારા કારણે જાણે કે સરકાર ના બની હોય, અમારા યુવાનોએ જાણે કે કોઈ કામ જ ના કર્યું હોય અને એમનાથી કોઈ ફાયદો જ ના થયો એવા પ્રકારનું એક માહોલ ઊભો કરવામાં આવ્યો. અને આ અત્યારે નથી બનતું. જ્યારે જ્યારે જે પણ કોઈ સરકાર બને તો એ સરકાર અમીરોએ બનાવી, ગરીબોનું આમાં કોઈ યોગદાન જ નથી, આ પ્રકારનો માહોલ બનતો હોય છે. એ જે અમારી સાથે થયું, અમારી ખૂબ દિલની એક જ લાગણી કે પાર્ટીમાં સન્માન સાથેની જગ્યાઓ મળે, પાર્ટીના સૈદ્ધાંતિક નિર્ણયોમાં યુવાનોને સાથે રાખવામાં આવે. જે તાલુકા અને જિલ્લા લેવલે છે એવા યુવાનોને પ્રદેશ સુધી યોગ્ય જગ્યાએ સ્થાન આપવામાં આવે અને આ લોકોને સન્માન આપવામાં આવે. સાથે એક પરિવાર જેવી ભાવના ઊભી થાય. આ યુવાનો જે તે જગ્યાએ જે તે ગામડાઓમાં રહેતા હોય તો એક પરિવાર જેવી ભાવનાનો માહોલ બને, એમને એવો અહેસાસ થાય કે અમે એક ખૂબ મોટા પરિવારમાં આવ્યા છીએ. કારણ કે કોઈ પણ પાર્ટી ખૂબ મોટા પરિવારમાં રહેતી હોય છે અને પાર્ટીમાં જ્યારે અમારા જેવા અને મારી સાથે જોડાયેલા ગરીબ યુવાનો જોડાયા ત્યારે એમને ખૂબ પરિવાર ભાવનાનો અહેસાસ થશે, જે ના થયો એનું આજે પણ દુઃખ છે. સાથે એકમાત્ર ઠાકોર સેનાના યુવાનો અને એકતા મંચના યુવાનોને જેમને ચૂંટણી વખતે ત્વરિત હોદ્દાઓ ફાળવી દેવામાં આવેલા, જ્યારે પ્રદેશનું માળખું ડિક્લેર થયું ત્યારે પ્રથમ જો કોઈના નામ કાપવામાં કામ કોઈએ કર્યું હોય તો પહેલા જ અમારા યુવાનોને જે ચાલુ હોદ્દા પર હતા એમને પણ કાપી નાખવામાં આવ્યા. તો પણ અમે કડવો ઘૂંટડો પીધો. મુદ્દો એ આવે છે કે અમને કોઈ ટિકિટોની કે પદની લાલસા નથી, પણ જે પાર્ટીમાં જોડાયા છે પદ અને ટિકિટ એવા યુવાનો મળે એની અપેક્ષા પણ હોય. પણ સાથે અમારી તો એટલી જ વાત છે, ટિકિટ જેને આપીને આપો, એ ટિકિટોમાં અમારા યુવાનોનો વિશ્વાસ સંપાદન કરો. એમને પૂછો કે ભાઈ તમે જે બૂથના સોલ્જર બનીને બેઠા છો, બૂથ સંભાળી રહ્યા છો, તમે સંમત છો? એમને ક્યાંક નાના મોટા તાલુકા અને જિલ્લાના હોદ્દાઓમાં સામેલ કરવામાં આવે, પણ જે ના થયું એ વાસ્તવિકતા છે. અનેકવાર અમારા પ્રભારી, અનેકવાર અમારા શીર્ષ નેતૃત્વને મેં એક જ લીટીમાં એક જ વાત કરી, અમારે સન્માન જોઈએ છે અને સન્માન સાથેની જગ્યાઓ જોઈએ છે. આ યુવાનોને પરિવાર ભાવના જોઈએ છે. પણ દુઃખ એ વાતનું છે કે અમારા પ્રભારી જે રાજી સાતવ છે એમણે કોઈ જ બાબતમાં આ બાબતમાં માત્ર ખાલી વાતો કરી અને કોઈ જ સન્માનજનક વાતો અને એના ઉકેલ લાવવામાં ક્યારેય સફળ ના થયા. ઘણીવાર એવી વાત થાય કે અલ્પેશ ઠાકોરને લાલસા છે, જો લાલસા હોત
તો અમે તો એવા તમે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા જ્યારે કોંગ્રેસ પાર્ટીનો સંઘર્ષનો સમય જ્યારે એવું લાગતું જ નહોતું કે આ પાર્ટીની સત્તા બનશે, અને એવા ટાઈમે અમે નક્કી કર્યું કે અમારે આ પાર્ટીને સમર્થન કરવું છે, કારણ કે એ વિચારધારાની અંદર અમારે જોડાવું. પણ જ્યારે જ્યારે અંદર જોડાયા ત્યારે ગરીબો માટેનું કોઈ સન્માન નથી પાર્ટીમાં, ગુટબાજી અને અંદર અંદર લડાઈ ખૂબ. અને હું સભાનતાથી કહું કે ઘણી જગ્યાએ વેપાર પણ થયો છે. મેં કોંગ્રેસ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે, અને હું ને મારા ધારાસભ્યો એક પણ ધારાસભ્ય પદમાંથી રાજીનામું નથી આપવાના. અમે કોઈ બાય ઇલેક્શનમાં નથી જવાના, અમે કોઈ બીજી પાર્ટીમાં નથી જોડાવાના. આ ક્લિયર કટ કહું છું. વાત અમારી એ છે કે જે ઠાકોર સેનાનું પ્રચંડ તાકાત એ પાર્ટીમાં જોડાયા પછી એ તાકાત એક યા બીજી રીતે ઘટી છે, જેનું દુઃખ છે, એના કારણે અમારો નિર્ણય કરવો પડે છે. મેં મારા પત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે મેં કલ્પના નહોતી કરી કે અમારા માટે આવી પરિસ્થિતિનું નિર્માણ પણ થશે. આ ખૂબ દુઃખદ પળ છે અમારા માટે, પણ સાથે અહેસાસ પણ થયો અમને કે જે પ્રેમ, જે પરિવાર ભાવના અમને મળવી જોઈએ ના મળી, જે સમર્થન મળવું જોઈએ ના મળ્યું. બીજી બાજુ માત્ર ને માત્ર વિશ્વાસઘાત મળ્યો. અમે જઈએ તો અમને એવું કહેવામાં આવે ઠાકોર સેના વાળા છે. અમે એક પરિવારમાં જોડાયા પછી અમારી સાથે આ ભેદભાવ ના હોય. એટલે આજે બહુ ભારે મને હૃદય હું કહું છું કે હું કોઈ જ બીજી સીટો પર પ્રચાર નથી કરવાનો, હું કોઈના માટે કોઈના વિરોધમાં પ્રચાર નથી કરવાનો. માત્ર ને માત્ર બનાસકાંઠા અને ઊંઝાની સીટ ઉપર પ્રચાર કરીશું. પણ હું મારા તમામ યુવાનોને કહું છું, તમારો પ્રમુખ એટલો મજબૂર કરી દેવામાં આવ્યો, મને એટલું અપમાન કરવામાં આવ્યું. ઘણા કિસ્સાઓ તો કહી પણ ના શકું. ઘણી જગ્યાએ એવું કહેવામાં આવ્યું કે તમે અહીંથી જતા રહો. ઘણી જગ્યાએ એવું પણ કહેવામાં આવ્યું કે આપ સારા શબ્દોમાં કહેવામાં આવ્યું. એ ઘણી બાબતો છે જે હું નહીં કહી શકું. પણ જો જરૂર પડે અને કોઈ એવું માનતું હશે કે લોભ લાલચના અમારા નિર્ણય હતા, તો જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા ત્યારે લોભ લાલચ નહોતું. જ્યાં કોઈ જમીન જ નહોતી, જ્યાં કોઈ બૂથ ઉપરનો વોલેન્ટિયર શોધવો, અડધી જગ્યાએ શોધવો અઘરો પડતો હતો, એવી જગ્યાએ એક એક બૂથ ઉપરના અમે વોલેન્ટિયર આપ્યા, સોલ્જર ને માર્શલ આપ્યા. અને આજે ઘણા બધા હું જોઈ રહ્યો છું કે ઘણા બધા કોંગ્રેસના કાર્યકર્તાઓને એવું બોલી રહ્યા છે કે આ લાલસામાં, અરે અમારે કોઈ લાલસા નથી કરવી, પણ જો અમને છંછેરશો તો એટલું યાદ રાખજો, ખોટા આક્ષેપો કરશો અને ખોટી વાતો કરશો તો આવનારા સમયમાં પરિણામ ભોગવવા તૈયાર રહેજો. અમે કોઈ ભારતીય જનતા પાર્ટીના એજન્ટો નથી, અમે કોઈ કોંગ્રેસ પાર્ટીના એજન્ટો નથી. અલ્પેશ ઠાકોર એજન્ટ ગણો કે એનો સિંહ ગણો, માત્ર મારા ગરીબ લોકોનો એજન્ટ છું, સેનાનો એજન્ટ છું, અને એના માટે જે કંઈ કરવું પડે હું કરીશ. પણ બહુ સ્પષ્ટ કહું, આજે દુઃખ થાય છે કે અમે કેવા સપના લઈને આવેલા કે જે પાર્ટીમાં ગરીબોના વિકાસની વાત થશે, જે પાર્ટીમાં ગરીબોના ઉત્થાનની વાત થશે, અહીંયા પછાતોએ હજુ પણ પોતાના પદ માટે લડવું પડે છે. અહીંયા હજુ પણ ગરીબોએ પોતાના પદ માટે સંઘર્ષ કરવું પડે છે. અહીંયા હજુ પણ ગરીબો પછાતોએ ટિકિટ માંગવા જાય ત્યારે સર્ટિફિકેટ આપવું પડે છે કે એમની જોડે કેટલા પૈસા છે, કેટલી તાકાત છે, એ ચૂંટણી પૈસાથી જીતી શકે એમ છે કે નહીં, આના સર્ટિફિકેટ માંગવામાં આવે છે. ત્યારે આ ખૂબ દુઃખદાયક બાબત છે. મારા લોકો જોડે પૈસા નથી, મારા લોકો જોડે એવી તાકાતો નથી, પણ ઈમાનદારી છે, એ લડી અને વગર પૈસે પણ જીતી બતાવશું. બનાસકાંઠાની અંદર મારા તમામ ગુજરાતના યુવાનોને અપીલ કરું છું, બનાસકાંઠા અને પાટણમાં ઉતરી પડો. પણ આ પાર્ટીમાં ટિકિટો પણ વેચાય છે, ટિકિટો વેચાય એના સોદા પણ થાય છે. માત્ર 2-5 લોકો આના પર કબજો બનાવીને બેઠા છે, એનું દુઃખ છે. આજે હું તમામ પદો પરથી રાજીનામું આપી રહ્યો છું, ત્યારે તમામ પત્રકાર મિત્રોને એ પણ અપીલ કરું છું કે આપને કે ગુજરાતના કોઈ પણ એવા લોકોને, રાજનીતિક લોકોને મને ચોર કહેવો હોય તો ચોર કહી શકો, મને લૂંટારો કહેવો તો લૂંટારો કહી શકો, પણ હું લડીશ તો મારા લોકો માટે. મને ખબર છે કે હું કદાચ ખતમ પણ થઈ જઈશ, પણ મારા આત્માને એટલી ખબર પડશે કે જે લોકોએ મને ધારાસભ્ય બનાવ્યો, જે લોકોએ મને નેતા બનાવ્યો, એમના માટે ખતમ થવું મને ગમશે. બાકી એક એવા લોકો છે, અમારે લડવાનું હતું ભારતીય જનતા પાર્ટી સામે, પણ પાછળ અમારી પાછળ ખંજરો લઈને કોઈ ઊભું હતું જે વારે વારે દિવેર ખંજર મારતું હતું. એ ક્યારે મોટું ખંજર મારી દે એનો કોઈ ખબર જ ના પડે. અમારે સામે લડવા કરતા પાછળ ધ્યાન રાખવું પડે. એના કરતા હવે અમે બંને બાજુ લડીશું, અને એ વખતે એટલી તો ખબર છે કે મરીશું તો આ ગરીબ લોકો માટે. બાકી રાજનીતિક કોઈ ગદ્દારીથી મરવું એના કરતા અમે ખુદના મોતથી મરવાનું પસંદ કર્યું છે. આવનારા સમયમાં અમારી તાકાત પણ બતાવીશું, આવનારા સમયમાં ગરીબોનો અવાજ પણ બતાવીશું, અને આવનારા સમયમાં સેનાની તાકાત પણ બતાવીશું. એટલે આપ બધાનો ખૂબ ખૂબ આભાર. પત્રકાર મિત્રોએ ખૂબ અમને સમર્થન કર્યું છે, ખૂબ અમારી વાત પણ મૂકી છે.
આવનારા સમયમાં આપ બધા આટલું બધું દોડવું નહીં પડે. આવનારા સમયમાં હવે અલ્પેશ ઠાકોરને તમારે શોધવો નહીં પડે, કારણ કે અલ્પેશ ઠાકોર ફરીથી એ ગામડાઓને ગરીબોની વચ્ચે જઈ રહ્યો છું, એમના માટે કામ કરવા જઈ રહ્યો છું. મારાથી જેટલું બને એટલું કેટલાક યુવાનોને વ્યસનમુક્ત કરવાનો પ્રયત્ન કરીશ, મારાથી બને એટલું લોકોને શિક્ષણ માટે જાગૃત કરવાનો પ્રયત્ન કરીશ, મારાથી બને એટલું સરકાર સામે લડવાનો પ્રયત્ન કરીશ. પણ હવે અમે થાક્યા છીએ, અમારે આવી રાજનીતિ નથી કરવી. મેં એક જ મહિના પહેલા કહેલું કે અમે સંઘર્ષનો રસ્તો અપનાવ્યો છે, પણ એક મહિનાની અંદર એ પ્રેસ થયા પછી અમારા પ્રભારીએ અમારી સાથે સારી રીતે વાત કરવાનું પણ પસંદ નથી કર્યું. અમે પદ અમને નથી જોતું, અમને જ્યાં સન્માન ના મળતું હોય અને સન્માન વગર કોઈ જગ્યાએ ના રહી શકે. મેં મારા લેટરમાં સ્પષ્ટ કહ્યું છે કે સન્માન અને વિશ્વાસઘાત આ સિવાય કંઈ નથી મળ્યું. એટલે સન્માન ના મળતું હોય એટલે અમે કોઈ બીજી પાર્ટીમાં નથી જવાના, ક્લિયર કટ કહીએ છીએ. જો જવું હોત તો એ વખતે જતા રહ્યા હોત, પણ અમે એ વખતે મિનિસ્ટર બનાવતા એ પણ અમે નથી પસંદ કર્યું. અમે પાર્ટીની સતત અવગણના કારણે અલ્પેશ ઠાકોરને એના યુવાનો દરેક તાલુકામાંથી વાત કરે, સાહેબ અમને બોલાવતા નથી, અમને પૂછતા નથી. દરેક જિલ્લામાંથી વાત આવે, અમને બોલાવતા નથી, પૂછતા નથી. મોટા ભાગનો આ પરિસ્થિતિ છે. એના કારણે મારા સેનાના યુવાનોને આદેશ કર્યો કે તારે સેના અને કોંગ્રેસમાંથી એક પસંદ કરવાનું છે. એટલે સેનાને એક પસંદ કરવાનું હોય ત્યારે મેં પહેલા કહ્યું હતું મારા માટે સેના સર્વોપરી છે અને સેના પસંદ કરી છે, એટલે હું સેના જ ચલાવી શકું. અરે ભાઈ, અલ્પેશ ઠાકોર આ બધાથી ખૂબ મોટો તાકાતવર નેતા છે. એટલે આવા પ્રકારની જે કોઈ વાતો ફેલાવતા હોય એવા લોકોને કહેવા માંગુ છું, કોઈનો હાથો બનવું એ મારી ફિતરત નથી, જાતનો નિર્ણય છે. અને તમે એટલું કલ્પના કરી શકો, જેને લેવા માટે સ્વયં રાહુલ ગાંધી આવતા હોય તો એના લેવલમાં બેસવાનું પસંદ કરેલા. આવી વાહિયાત વાતો ના કરો. ક્યારે સમય આવે બધા જ નેતાઓનું નામ લઈશ. તમે તમારી જોડે મુદ્દાઓ છે, મારા સેનાના યુવાનો, મારા યુવાનોને તાલુકા જિલ્લામાં પણ સન્માન ના મળે. સંગઠન હું ચલાવું છું, પ્રદેશ સમિતિમાં આપ મીડિયાઓ પર લખેલું અને આપ મીડિયાઓ ચલાવેલું કે અલ્પેશ ઠાકોર ગ્રુપનો સફાયો, તો આપ એ સમજી શકો જે ચૂંટણી પહેલા પદ મળ્યા તે કયા કારણસર લઈ લીધા અને અમારા યુવાનોને સ્થાન ક્યાં ના મળ્યું, એ તો હવે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો જવાબ આપી શકે. અરે ભાઈ, સન્માન અમારું મેં કહ્યું ને કે જે, અરે ભાઈ મારા એકલાની વાત નથી. કમ્પ્લીટલી હું પીસફુલી જવાબ આપું છું તમને. મેં આખી પ્રેસમાં, મને લાગે છે તમારા કાન બંધ છે, આખી પ્રેસમાં ક્લિયર કટ કહ્યું કે મારા યુવાનોને પરિવાર ભાવના નથી મળી, એમને સન્માન નથી મળ્યું, સૈદ્ધાંતિક નિર્ણયોમાં એમને જગ્યા નથી મળી અને એવા લોકોને પાર્ટીના સંગઠનમાં કે પાર્ટીના તાલુકા જિલ્લાના પ્રદેશના સંગઠનોમાં સન્માન સાથે જાળવવાની જગ્યા નથી થઈ. એટલે મારે આ નિર્ણય કરવો પડે. વાત એ છે કે કોના થકી પ્રોબ્લેમ છે, પ્રદેશ પ્રમુખ થકી પ્રોબ્લેમ છે કે પછી પ્રભારી થકી પ્રોબ્લેમ છે? મેં આપને કહ્યું કે જે કેન્દ્રીય નેતાઓ છે એમના થકી. મેં આપને કહ્યું ગુજરાત કોંગ્રેસના હમણાં મોવડી મંડળ અને અમારા પ્રભારીના કારણે હું આ નિર્ણય કરવા પર મજબૂર થયો. પણ તમે તો અલ્પેશભાઈ રાહુલ ગાંધી સાથે એકવાર મુલાકાત કરી, હેમંતભાઈ જોડે મુલાકાત કરી, સાતવ જોડે મુલાકાત કરી, તમામ લોકો જોડે મુલાકાત કરી, તો દર વખતે મુલાકાત કરીને એક જ વાત કરી, અમને સન્માન જોઈએ છે, સન્માન સાથેની જગ્યાઓ જોઈએ છે. આ એક લીટીમાં હર વખતે એવું કહેવામાં ઓકે થઈ જશે. મુદ્દો એ છે કે જો મારે કોંગ્રેસ પાર્ટીમાં રહેવું હતું એટલે જ મેં ઘણા પ્રયત્નો કર્યા, વારંવાર મળ્યો, વારંવાર ઝૂક્યો, વિનંતી કરી ઝૂક્યો, એમને બે હાથ જોડીને પણ કહ્યું કે આ મારા ગરીબ યુવાનો છે, આમને પણ આ જગ્યાઓમાં સ્થાન આપો ને એમના માટે પરિવાર ભાવના ઊભી કરો. તમારી સાથે જોડાયેલા જેટલા લોકો આ લોકોનો વિરોધ કરે છે, સેનાને તોડવાનો પ્રયત્ન કરે છે, એમને હેરાન કરવાનો પ્રયત્ન કરે છે, આમને બ્રેક કરો. એક જગ્યા હોય તો કહું, ગુજરાતના તમામ ખૂણેથી આ જવાબ આવતો હતો. મને એ વારંવારના પ્રોમિસ પછી પણ એમને કોઈ જગ્યાએ આ વાતનો ઉકેલ નથી લાવ્યો. એટલે જ હું આ વાતથી મારું પોલિટિકલ ફ્યુચર કંઈ જ નથી. હવે મારું મેં પહેલા જ કહ્યું આપને કે હું સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો માણસ છું, સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો માણસ છું. એટલે હવે એ વાતનું ગર્વ 100% લઈશ કે ઈમાનદાર નેતાઓ કઈ રીતે જીતે એના માટે તાકાતથી ઉભા કરીશું. આપને એ પણ કહું કે આજે અમારી સાથે ભલે ધ્રોહ થયો હોય, 2022નો ગુજરાતનો નાથ અમે જ આપીશું. 2022 ગુજરાતનો નાથ આપવા માટે અત્યારથી જ અમે અમારા ઝંડા ગાડીશું અને 2022 ગુજરાતનો નાથ જે કોઈ આવશે એ
એક ઈમાનદાર અને અમારા તાકાતથી આવેલો હશે, જે કોઈ બેઠો હશે એને અમે જીતાડી અને અમારા અધિકારની વાત કરીશું. અલ્પેશભાઈ, સૌથી મોટી વાત, તમે ક્ષત્રિય ઠાકોર સેના થકી કોંગ્રેસમાં જોડાયા, પરંતુ તમે જ્યારે ધારાસભ્ય બન્યા ત્યારે ફક્ત ક્ષત્રિય ઠાકોર સેનાના વોટ નથી મળ્યા, એટલે જ હું આપને કહું, મારી પ્રજા સાથેની, અમારા ત્રણેય ધારાસભ્યોની, અમારી સ્થાનિક પ્રજા સાથેની અમારી નૈતિક જવાબદારી છે. એમને ચૂંટીને મોકલ્યા છે. એટલે જ મેં આપને કહ્યું કે અમે ધારાસભ્ય પદમાંથી એકે રાજીનામું નથી આપતા. અમે પ્રજાની સેવા કરીશું. વિધાનસભામાં વેલમાં પણ હવે 3 અપક્ષ ધારાસભ્યો હું માની લઉં અને અમે અમારી રીતે વાત મૂકીશું. ત્યાં અમારા ઠાકોર સેનાના બંને યુવાનો લડી રહ્યા છે. એ ઠાકોર સેનાના યુવાનો માટે હું પ્રચાર કરીશ. देखिए जिस तरह से देखिए जिस तरह से देखिए जिस तरह से 2017 के अंदर हमारी सेना और एकता मंच ओबीसी SC ST के अधिकारों की बात, गरीबों की अधिकार की बात लेके हम 2017 के अंदर कांग्रेस पार्टी में शामिल हुए थे. कांग्रेस पार्टी में उस वक्त शामिल हुए थे जब पार्टी संघर्ष कर रही थी, जब पार्टी का संघर्ष का वक्त चल रहा था, जनाधार लगातार घट रहा था. उस वक्त हमने पार्टी का दामन थामा. पर 2017 के इलेक्शन के बाद लगातार हमारी अवहेलना हो रही है, लगातार हमारे युवाओं को अपमानित किया जा रहा है, लगातार किसी भी जगह पे हमारे युवाओं को न तालुका न जिला के अंदर वहां पे उनको शामिल किया जा रहा है, ना उनको ये बताया जा रहा है कि आप इस सैद्धांतिक निर्णय के अंदर शामिल होइए. देखिए जिस परिवार भावना के साथ हम लोग जुड़े थे, हमें यह था कि जब कांग्रेस पार्टी शामिल करेंगे तो हमारा संघर्ष खत्म हो जाएगा, पर पार्टी के अंदर शामिल हुए तो हमारा संघर्ष बढ़ गया, क्योंकि पार्टी के अंदर ही अंदरूनी इतनी लड़ाई है, उतने गुट है, वही गुट सब मिलके हमारी તો હવે અલ્પેશ ઠાકોરનું જે ફોકસ છે તે છે 2022, કારણ કે 2022 નો નાથ ગુજરાત આપશે, અમે આપીશું ગુજરાતનો નાથ, તેઓ આપશે, સમાજ આપશે તેવી વાત કરી છે અને ધારાસભ્ય પદે તેઓ ચાલુ રહેશે. આ સાથે જ જે 3 ધારાસભ્યો છે તે તેમના નજીકના છે અને તેમાંથી એક ગેનીબેન પણ હોઈ શકે અને ધવલસિંહ ઝાલા તેઓ પણ રહેશે કોંગ્રેસમાં ધારાસભ્ય પદે, તેઓ ચાલુ રહેશે. પરંતુ સમજમાં નથી આવતું હવે આગળ તે કેવી રીતે આ રણનીતિથી તેઓ પાર પડશે, કારણ કે કોંગ્રેસ પર મોટા આક્ષેપ કરવામાં આવ્યા છે. એટલે ફરી એક વખત અહીંયા પ્રેશર તો છે જ કોંગ્રેસ ઉપર. તેમણે કહ્યું છે કે 43 ધારાસભ્યોને અમે જીતાડ્યા છે. જે કોંગ્રેસના જે 80 ની નજીક જે આંકડો પહોંચ્યો હતો કોંગ્રેસનો, તેમાંથી 43 ની જે જવાબદારી હતી તે અમે નિભાવી છે, એટલે કે સમાજે નિભાવી છે. ચાલુ હોદ્દા પર નામ કપાયા હતા સમાજના જે લોકો હતા તેની ક્યાંક નારાજગી તેમણે વ્યક્ત કરી છે. ટિકિટ આપતા પહેલા પૂછવું તો જોઈએ તેમણે તેવી વાત પણ કરી છે. એટલે ક્યાંય જે દખલગીરી હોય છે તે તેમની નહોતી. એટલે જે કોંગ્રેસની જો વાત કરીએ તો કોંગ્રેસે તેમને પૂછ્યા વગર જે નિર્ણય લીધા છે તેમનું તેમને માઠું લાગ્યું છે અને મોટો આક્ષેપ કોંગ્રેસ પર લગાવ્યો છે કે કોંગ્રેસ ટિકિટ વેચે છે, એટલે કોંગ્રેસમાં ટિકિટ વેચાય છે એની નારાજગી સૌથી વધુ છે. આ પહેલા પણ આપણે પણ જોયું છે કે ઉત્તર ગુજરાતમાં જગદીશ ઠાકોરને લઈને તે નારાજ હતા, તેમને ટિકિટ આપવામાં આવી કોંગ્રેસ તરફથી અને નારાજગી પણ કોઈનાથી છુપી રહી નથી. કોંગ્રેસમાં વેપાર થયો છે, ટિકિટ વેચાય છે તેવો આક્ષેપ મોટો કોંગ્રેસ પર લગાવવામાં આવ્યો છે. મોટી વાત તેમણે એમ પણ કહી છે કે કોઈ પણ પાર્ટીમાં તેઓ નહીં જોડાવ, પરંતુ ફોકસ હવે 2022 છે, એટલે ત્યાં સુધી થોડા સમય માટે કદાચ તેઓ સમાજ માટે કામ કરતા રહેશે. જમીન પર હવે જોવા મળશે, લોકો સાથે જોવા મળશે અને જે સમાજની જે સમસ્યાઓ છે, રોજગારના જે પ્રશ્નો છે, આ સાથે જ દારૂની જે બધી છે તે અંગે પણ તેઓ કામ કરતા રહેશે, તેમણે તેવું કહ્યું છે. અને ઘણી વખત તેમને માઠું લાગ્યું છે જે હોદ્દેદારો છે અથવા તો જે નેતાઓ છે કદાચ તેમના તરફથી અપશબ્દો પણ તેમને બોલવામાં આવ્યા છે. તેવી તેમણે વાત કહી કે અહીંથી જતા રહો તેવું પણ મને કહેવાયું છે અને એવા શબ્દો બોલાયા છે કે જે કદાચ તમારી સામે કહી નથી શકતો તેવું અલ્પેશ ઠાકોરે કહ્યું છે. બનાસકાંઠા અને પાટણમાં હવે કેવી રીતે
તેઓ કોંગ્રેસને ડેમેજ કરવાનો પ્રયત્ન કરે છે તે પણ જોવાનું રહેશે, કારણ કે ઘણા બધા મુદ્દે તેઓએ વાત કરી છે અને વિશેષજ્ઞો પણ આપણી સાથે જોડાયેલા છે. ધૈવતભાઈ, ઘણા બધા મુદ્દે વાત કરી છે. ફોકસ હવે ગેનીબેન આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ગેનીબેન, સવારે પણ આપની સાથે વાત થઈ હતી. હવે આપની પ્રતિક્રિયા શું છે? કારણ કે રાજીનામું આપ્યું છે તમામ પદેથી, ધારાસભ્ય પદે તેઓ યથાવત રહેશે. આપ અલ્પેશ ઠાકોર સાથે છો? ધારાસભ્ય પદે તો અલ્પેશભાઈ પણ ચાલુ રહેવાની વાત કરી છે. હું પણ ધારાસભ્ય છું ને અલ્પેશભાઈ નો વ્યક્તિગત મામલો છે અને ઘીના ડામમાં ઘી સમી રહેશે ને પાછું એમનું રાજીનામું નામંજૂર કરી અને મોવડી મંડળો જે કઈ એમના એકાબીજાનો મન દુઃખ હશે દૂર કરીને કોંગ્રેસ પાર્ટીનું કામ પાછું અલ્પેશભાઈ કરશે એવો મને એમના ઉપર 100% ભરોસો છે. જી, આપની અલ્પેશભાઈ સાથે વાત થઈ છે અંગે? ના, મારે કોઈ વાત થઈ નથી, પણ મને એમના ઉપર પૂરો ભરોસો છે. નહીં, તેમણે 3 ધારાસભ્યોની પણ વાત કરી છે. 3 ધારાસભ્યોમાંથી આપ એક હોઈ શકો છો, જે તેમના ગ્રુપમાં આપ, ધવલસિંહ ઝાલા અને તેઓ? ના, હું એ પૈકીમાં નથી. જી, કોણ હોઈ શકે? એમને નામ પણ 2 જ આપ્યા છે, ભાઈ અલ્પેશભાઈ, ધવલભાઈ નું ને ભાઈ ભરતભાઈ નું. એટલે હું તો કાયમી કોંગ્રેસ પાર્ટી હાથે હતી છું ને રહીશ. જી, તો આગળ આપને લાગે છે હજુ આશા અપેક્ષા, કારણ કે કેટલી વખત કોંગ્રેસ પણ મનાવવાના અનેક વખત તેમણે પ્રયાસો કર્યા છે, એવું નથી. તમામ પદો પણ તેમને આપ્યા છે. કદાચ સિનિયર નેતાને નથી મળ્યા તેટલા પદો અલ્પેશ ઠાકોરને મળ્યા છે. આ વખતની ચૂંટણીમાં પણ મળ્યા છે. એવી કઈ બાબત છે જેનાથી માઠું લાગ્યું અને આ રીતે ફેસબુક પર તેમણે રાજીનામું આપવું પડે? હવે એ તો મેડમ વધારે તો અલ્પેશભાઈ ને ખબર હોય ને મોવડી મંડળ ને ખબર હોય. એ એમના એકાબીજાને કઈ બાબતમાં મન દુઃખ થયું એ એકાબીજા વાત મીડિયા સમક્ષ કે અમારી સમક્ષ મૂકશે ત્યારે બી આપણે 100% જણાવીશું. જી જી, આગળનું સ્ટેપ હવે શું હોઈ શકે? આપને કોઈ આ બાબતે કોઈ અંદાજો છે? ના, બિલકુલ કોઈ અંદાજો નહીં. જી, શું અલ્પેશ ઠાકોર કોંગ્રેસના જે ઉત્તર ગુજરાતમાં જે સીટો છે તેના ઉપર ડેમેજ કરવાનો પ્રયત્ન કરી શકે? હવે એ તો આવનાર સમયમાં બતાવશે. દરેક લોકસભાની સીટ ઉપર 20 લાખ જેટલા મતદારો હોય છે. એમાં કઈ 20 લાખ મતદારોની અંદર તમામ સમાજો હોય છે. એટલે એ જે કોંગ્રેસ સાથે જોડાયેલા કોંગ્રેસમાં રહે, ભાજપમાં જોડાયેલા ભાજપમાં રહે, એમની લાગણી વાળા એ કેમ કરે. એટલે અંતે તો ચૂંટણીમાં જયારે મતદાન થાય અને પરિણામ આવે ત્યારે જ કહી શકાય કે ભાઈ કોને અગત્યની ભૂમિકા ભજવી છે. નહીં, પરંતુ મોટો આરોપ તેમણે કોંગ્રેસ પર લગાવ્યો છે કે ટિકિટ વેચાય છે, વેપાર થાય છે. શું આવું કોંગ્રેસમાં થાય છે? હવે એ તો એ વધારે કોંગ્રેસ ટિકિટોની ફાળવણીમાં એમાં અલ્પેશભાઈ સાથે જ હતા. 10 જેટલી ટિકિટો પણ એમના કહેવાથી આપી છે. તો કઈ એ વાતને અલ્પેશભાઈ ખૂબ સારી રીતે જવાબ આપી શકે અને અમારું મોવડી મંડળ જવાબ આપી શકે એ બાબતમાં. જી, આપને લાગે છે ઉત્તર ગુજરાતમાં આની અસર થશે? આ રાજીનામાની અસર થશે? ઠાકોર સમાજ પર અસર થશે અને કોંગ્રેસથી અળગો થઈ શકે ઠાકોર સમાજ? એ હાલ કઈ કહી ના શકાય મેડમ. નહીં, આપ તો ગ્રાઉન્ડ રિયાલિટી જાણતા હશો ને, આપ તો ફરો પણ છો, વિસ્તારમાં સમાજમાંથી આવો છો, તો આપને થોડો તો અંદાજ હશે કે આ શું ચાલી રહ્યું છે, આનાથી સમાજ કઈ તરફ જઈ રહ્યો છે? હા, હજી સવાર સુધી તો અમને એવું હતું કે વારંવાર આ વાત જાણવા મળે છે, પણ હકીકત કઈ એવું થતું નથી. પણ હવે એમને રાજીનામું આપ્યું છે તો અમે બધા અમારા વિસ્તારના જે યુવાનો જીકેટીએ સાથે જોડાયેલા છે એમને બોલાવીને એમના વિચાર વિમર્શ જાણી અને આગળની રણનીતિ શું હોઈ શકે એના માટે અમે અમારા કોંગ્રેસમાં રહે અને કોંગ્રેસના ઉમેદવારને મદદ કરે એવા પ્રયત્નો અમારા મત વિસ્તારમાંથી રહે છે. જી જી, પરંતુ આપ એક મહિલા છો, આપને પણ ટિકિટ મળી હતી, આપ જીતીને આવ્યા છો, લોકોના કામ કરી રહ્યા છો, આપ જોઈ રહ્યા છો સમાજ માટે કયા પ્રકારનું કામ થઈ રહ્યું છે. આપને ક્યાંય એવું લાગ્યું છે કે કોંગ્રેસે સમાજને, ઠાકોર સમાજને કોઈ અન્યાય કર્યો છે? ના, અમારે બનાસકાંઠા લેવલે તો મને કઈ દેખાતું નથી. અને કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની પણ 5 ટિકિટો ઠાકોરને આપી છે. જી, એટલે જ્યાં સમીકરણ બેસતું હતું અને અલ્પેશભાઈ ભલામણના કારણે અંદરો અંદર એમને એકાબીજાએ જે કઈ નિર્ણય લીધો છે એ સાથે મળીને લીધો છે. એટલે મને કઈ કોંગ્રેસ પાર્ટીએ અન્યાય કર્યો એવું મારું વ્યક્તિગત માનવું એવું છે કે કોઈ અન્યાય થયો નથી. જી, તો પછી શા માટે અલ્પેશ ઠાકોર એવું કહી રહ્યા છે કે અન્યાય થયો છે? અને તેઓ એવું પણ કહેતા હતા કે ચાલુ હોદ્દા પરથી પણ પ્રદેશમાંથી અમુક લોકોને હટાવી દેવાયા હતા. આ પ્રકારના આક્ષેપ તેમણે લગાવ્યા છે. શું એવું લાગે છે કે અલ્પેશ ઠાકોરની કોઈ વ્યક્તિગત લાલસા છે આમાં ક્યાંક? ના, એટલે અલ્પેશભાઈ તો અગત્યના પદો ઉપર છે. એ AICC ના મંત્રી છે, ધારાસભ્ય છે, બિહારના પ્રભારી છે, પણ એમના ટીમના માણસોથી ક્યાંય ખોટ રહી ગઈ હોય તો એ પણ મોવડી મંડળ સાથે બેસીને આવનાર સમયની અંદર એનું સોલ્યુશન કરશે.
જી, આપને આશા છે કે અલ્પેશભાઈ હવે માની જશે, કારણ કે હવે તો રાજીનામું આપ્યું, પ્રેસની સામે પણ આ કોંગ્રેસ માટે આ રીતે કહ્યું છે કે કોંગ્રેસમાં ટિકિટ વેચાય છે. આ પ્રકારનું જો અલ્પેશભાઈ બોલતા હોય તો આપને લાગે છે કે કોંગ્રેસ હજુ પણ મનાવવાના પ્રયત્નો કરે અને અલ્પેશ માની જાય? હા, અમે તો અપેક્ષા રાખીએ કે અલ્પેશભાઈ 100% લાગણીને માન આપી અને પાછું કોંગ્રેસનું કામ કરશે. જી, ફરી એકવાર છેલ્લો મારો એક સવાલ છે કે ઉત્તર ગુજરાતમાં કેટલી અસર થશે આપને લાગે છે? કારણ કે બીજેપી તો અત્યારે ઉત્તર ગુજરાત પર નજર રાખીને બેઠી છે, બીજેપી હાથ ખોલીને બેઠી છે અને બે હાથથી આવકારવા માટે તૈયાર છે કે જે પણ ભાજપમાં આવે તેને આવકારી રહ્યા છે, સ્વીકારી રહ્યા છે. શું અલ્પેશ બીજેપીમાં જઈ શકે? હવે તો વધારે વિશેષ ખ્યાલ અલ્પેશભાઈને હોય. એમણે એવું જ કીધું કે અમે કોઈ પાર્ટીમાં જોડાવાના નથી, ધારાસભ્ય પદમાંથી રાજીનામું આપવાના નથી, માત્ર અમે ઊંઝા ને બનાસકાંઠા જ પ્રચાર કરવાના છીએ. એટલે આવનાર સમયની અંદર એમની કઈ ભૂમિકા રહે છે એ જયારે પોતે જે તે વિસ્તારમાં ફરશે ને એ કઈ જે એમના પ્રવચનમાં કઈ વાત મૂકે છે, મૂક્યા પછી અમને બધાને ખબર પડે. જી જી, જ્ઞાનબેન આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે જ્ઞાનીબેને પણ જણાવ્યું કે હવે અલ્પેશ ઠાકોર પર આખો દારોમદાર છે કે તે કઈ તરફ જાય છે અને કેવી રીતે નુકસાન થાય છે. જો કે આ પ્રકારની નુકસાનની શક્યતાઓ તેમણે નથી વ્યક્ત કરી. હજુ પણ જે સવારે વાત કરતા હતા એ રીતે જ તેમણે વાત કરી છે કે કોંગ્રેસ પર હજુ પણ તેમને વિશ્વાસ છે કે અલ્પેશ ઠાકોરને મનાવી લેશે અને અલ્પેશ માની જશે. પરંતુ ક્યાં સુધી? મહેશભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, વિશેષજ્ઞ. મહેશભાઈ, શું ચાલી રહ્યું છે? છેલ્લા ઘણા સમયથી આ ઘટનાક્રમ ચાલી રહ્યો હતો અને આખરે આ રાજીનામું પણ આપી દીધું છે. જો કે જ્ઞાનીબેન ઘણા ઉત્સાહી દેખાઈ રહ્યા છે અને તેમણે પોઝિટિવ પણ દેખાઈ રહ્યા છે કે ના, હજુ પણ ક્યાંક જે રીસામણા મનામણાનો દોર છે એ ક્યાંક હજુ પણ થોડો પૂરો થઈ જશે, ક્યાંક આ જે રીસાઈ ગયા છે તેમને મનાવી લેવાશે. મહેશભાઈ, એવું લાગે છે કે લોકશાહીને એક મજાક બનાવી દીધી છે. લોકોનો જનાધારથી તમે જ્યારે ચૂંટાઈને ધારાસભ્ય બનો છો અને એકદમ તમે બાલિશતા જેવી વર્તન કરો છો, નોટોરિયસ જેને કહેવાય એ વાત કરો છો, અને જ્યારે દાદાગીરી એટલે લોકોની આમ એની એક સમાજની પકડ ઉપરની દાદાગીરી અને પછી એનું એ કરવું આ વાજબી નથી. કારણ કે ગઈકાલ સુધી તમે જે મુદ્દાઓમાં લડતા હતા એ મુદ્દાઓ શાંત થઈ ગયા, એ મુદ્દા જ નથી રહ્યા અને પોતાના મહત્વાકાંક્ષા માટે પ્રયત્નો કરવા અને એ ના થાય એટલે મીડિયાને પણ એમ કે 24 કલાકમાં જવાબ આપીએ, 24 કલાકમાં જવાબ આપીએ અને જે ધમકી જે લાગે આમ તમને પહેલે જ રહે, આ બરાબર નથી. એટલે એ લોકશાહી માટે બહુ ઘાતક અને ખતરારૂપ છે. રાજકીય પાર્ટીઓના ઈશારે આ બધું ચાલે છે, સમજવું જોઈએ. કારણ કે એક બાજુ આપણે ફરજિયાત મતદાનની અપીલ કરતા હોઈએ, નાગરિક બનાવવાની વાત કરતા હોઈએ, નાગરિક શાસ્ત્ર ભણાવવાની વાત કરતા હોઈએ અને નાતી જાતિ ધર્મ એનાથી ઉપર નથી ઉઠતા. આ બહુ દુઃખદ ઘાતક છે. આજના યુવાનોએ ભણેલા ઘણા વર્ગને અપીલ છે કે આવી બધી બાબતોમાં ના ફસાવો અને તમે એ લોકશાહીને એ રીતે જુઓ કે તમે એક નાગરિક તરીકે મત આપો છો, કોઈ ધર્મના જાતિના. અને અલ્પેશભાઈને પણ ફક્ત ઠાકોર સમાજના મત નહીં મળ્યા હોય, તેમને બાકીના સમાજના પણ મત મળ્યા છે ને તેમ છતાં આ પ્રકારની નારાજગી, બસ મારો સમાજ મારો સમાજ. એ જ મુદ્દો જે છે કે અલ્પેશભાઈ અત્યાર સુધી રોજગારીના મુદ્દે લડતા હતા, દારૂની રેડ પડાવતા હતા. એટલે સવાલ એમ થાય કે સરકારે રોજગારી આપી દીધી, એટલે દારૂબંધીનો જે મુદ્દો હતો પ્રશ્ન હલ થઈ ગયો. શું થયું કે આટલું બધું આમૂલ પરિવર્તન આવ્યું? એટલે કેવી રીતે તમે રમાડી રહ્યા છો? અને મને એ મજા કેટલા માટે કહું છું કે માનો કે તેમણે રાજીનામું આપ્યું, લેશે નથી મને ખબર નથી, પણ રાજીનામું આપ્યું, મંજૂર થાય, પેટા ચૂંટણી આવશે, હજારો ધારાસભ્યપદે હું યથાવત રહીશ તેમણે એમ કહ્યું છે. બાકીના જે તમામ પદો છે તેના પરથી રાજીનામું આપ્યું છે. ધારાસભ્ય પદ પર તેઓ યથાવત રહેશે તેમ તેમનું કહેવું છે. જયેશભાઈ, આ પ્રેશર ટેકનિક, જો કે જ્ઞાનીબેન તો ઘણા હજુ પણ પોઝિટિવ દેખાઈ રહ્યા છે કે ના માની જશે, શું કોંગ્રેસે હવે મનાવવાના પ્રયત્નો કરવા જોઈએ? હું બહુ સાચી વસ્તુ કહું તો ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ હોય, કોઈ એને મનાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. અલ્પેશ ઠાકોરનો ઇતિહાસ જાણીએ તો સૌથી પહેલા ઠાકોર સેનામાંથી આગળ આવ્યા, દારૂના અડ્ડાઓ પર જનતા રેડ પડાવી, એટલે એક આક્રમક યુવા ચહેરા તરીકે આગળ આવ્યા. કોંગ્રેસે એમને જે જોઈતું હતું એ મન ભરીને દિલ ભરીને આપ્યું. એ જે થાળીમાં બેસે છે એ થાળીમાં થૂંકવાની આદત ધરાવે છે. હું એટલું સ્પષ્ટ એટલા માટે કહું છું કે એમને બિહારના પ્રભારી કોંગ્રેસે બનાવ્યા અને કોંગ્રેસના બિહારના પ્રભારીના સમય દરમિયાન ગુજરાતમાં પરપ્રાંતિયોની સામે આંદોલન કર્યું. આ એક ગુજરાત છે કે જ્યાં 70 લાખ પરપ્રાંતિયો રહે છે, 70 લાખ રોજગારી પ્રાપ્ત કરે છે પરપ્રાંતિયો. એ પરપ્રાંતિયોની સામે આંદોલન કર્યું
તમે એક બાજુ રાષ્ટ્રીય નેતા થયા છો, એઆઈસીસીમાં તમે પદ ધરાવો છો, તમે બિહારના પ્રભારી છો, એ સમયે તમે પરપ્રાંતિયોનું આંદોલન કેવી રીતે ચલાવી શકો? હવે જો ભારતીય જનતા પાર્ટી પણ જો કદાચ એમને પક્ષમાં લે તો ભારતીય જનતા પાર્ટી પ્રજા સમક્ષ શું મોઢું લઈને જશે કે જેને પરપ્રાંતિયો સામે આંદોલન કર્યું એ જ પરપ્રાંતિની આંદોલનકારીને તમે પોતાની જોડે લઈ લો છો. એટલે મારું એવું પાકા પાયે માનું છું કે જે એક્ટિવિસ્ટ હોય છે ને એ બહુ ઓછા એક્ટિવિસ્ટ સારા પોલિટિશિયન થઈ શકે છે. કારણ કે એક્ટિવિસ્ટની હંમેશા એક મેન્ટાલિટી એવી રહી હોય છે કે સંઘર્ષ સંઘર્ષ અને સંઘર્ષ, એમને દરેક જગ્યાએ સંઘર્ષ દેખાય છે. જયેશભાઈ, અહીંયા તો ઉલટું છે ને, રાજનીતિમાં આવવા માટે એક્ટિવિસ્ટ થવું પડ્યું ક્યાંક, એવું નથી દેખાઈ રહ્યું અહીંયા? ના ના, એક્ટિવિસ્ટ તરીકે રાજનીતિમાં આવ્યા એક્ટિવિસ્ટ થયા પછી, પરંતુ એકચ્યુઅલી એમને જ્યારે તમને જો ખ્યાલ હોય તો 2017ની વિધાનસભાની ચૂંટણી વખતે પણ અલ્પેશભાઈએ બંને બાજુ પ્રેશર ટેકનિક બનાવી હતી. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એમને એ વખતે ભારતીય જનતા પાર્ટીમાં જવા માટે પણ તૈયાર હતા. એમની કોઈ વિચારધારા નથી, એમની કોઈ પક્ષ માટેની વિચારધારા નથી, એમની મહત્વાકાંક્ષા સંતોષાવી જોઈએ. એમને પોતાની જે ઉચ્ચ મહત્વાકાંક્ષા છે એને એ લોકો પાલે પોષે અને એ જે કે એવું એમના માણસોનું કરે. એમનું એવું કેવું છે કે અમે 20 લાખ લોકોને લઈને આવીએ છીએ તો અમે કહીએ એવું થવું જોઈએ. તો અત્યારે કોઈ સમાજમાં એવું તમે ન કહી શકો. પછી હાર્દિક પટેલ હોય, જિગ્નેશ મેવાણી હોય કે અલ્પેશ ઠાકોર હોય, તમે કોઈ પણ સમાજની વાત લઈને આવો, બરાબર છે. તમે સમાજના શિક્ષણ માટે કામ કરો, સમાજના રોજગારી માટે વાત કરો, સમાજમાં જે દૂષણો છે દૂર કરવા માટે કામ કરો. પરંતુ એ પર્ટિક્યુલર સમાજ, મારી પાસે 20 લાખ લોકો છે, એવી દાદાગીરી ભરી વાત તો કોઈ પણ પક્ષમાં રહીને ન ચલાવી શકાય. જી, કારણ કે આજે છો આ હોદ્દા પર, કાલે નથી, આ પદ પર હોય પણ શકો અને કાલે કદાચ આ જ લોકો જે તમને ખુરશી પર બેસાડે છે તમને એ ખુરશીના પાયા હચમચાવી પણ શકે છે. પ્રણવ આપણી સાથે, મારા સહયોગી જોડાઈ ગયા છે કોંગ્રેસ કાર્યાલય પર જે ઉપસ્થિત છે. જી પ્રણવ, શું માહોલ કોંગ્રેસ કાર્યાલય પર? जी ચોક્કસ સંધ્યા કહી શકું કે થોડી મિનિટો પહેલા જ પ્રદેશના પ્રમુખ અમિત ચાવડા કાર્યાલય પર પહોંચ્યા છે. સાથે તેના સમર્થકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ એક પછી એક કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચી રહ્યા છે. જે રીતે મીડિયા માધ્યમોમાંથી અલ્પેશ ઠાકોરની જે વાત બહાર આવી હતી, અલ્પેશ ઠાકોરના રાજીનામાની જે વાત હતી, ત્યારબાદ તમામ કાર્યકર્તાઓ અને નેતાઓ એક પછી એક કાર્યાલય ઉપર આવી રહ્યા છે. પરંતુ ચોક્કસ એ વાત કરાય, અલ્પેશ ઠાકોર જે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા 2017 પહેલાં, અને જે રીતે તેઓએ રાહુલ ગાંધીની આગેવાનીમાં જ તેઓએ કોંગ્રેસનો પોતાનો જે હાથ છે તે પકડ્યો હતો અને ત્યારબાદ તેઓ ધારાસભ્ય પણ બન્યા હતા. પરંતુ ત્યારબાદ આપ ઘટનાક્રમ જોવો છો, 2017 પછીના અને 2019 સુધીનો જે વચ્ચેનો ગેપ હતો, એમાંય ખાસ કરીને જે છેલ્લા 6 થી 7 મહિનાની અંદર ગેપમાં જે તિરાડ પડી હતી કોંગ્રેસ પાર્ટી અને અલ્પેશ ઠાકોર વચ્ચે, તે સ્પષ્ટપણે દેખાઈ આવી રહી હતી. અલ્પેશ ઠાકોર કોઈપણ કોંગ્રેસના કાર્યક્રમોમાં અથવા કોંગ્રેસની કોઈ પણ બેઠકો હોય છે તેમાં તેઓ ગેરહાજર રહેતા હતા. સાથે જ જો વાત કરીએ, તેઓ સતત પોતાની વાતને નારાજગી રહ્યા હતા. હમણાં જ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા સાથે વાતચીત થઈ છે ફોનિક, તેમાં તેમણે કહ્યું હતું કે અલ્પેશ ઠાકોરની અપેક્ષાઓ જે હતી ઘણી બધી વધારે હતી. તે જે માંગ કરી રહ્યા હતા તે ઘણી બધી મોટી માંગ કોંગ્રેસ પાર્ટીની દિલ્હી હાઈકમાન્ડ પાસે કરી રહ્યા હતા. તે માંગ પૂરી નથી થઈ શકી. તેના કારણે જ કદાચ એ મનાઈ રહ્યું છે કે અલ્પેશ ઠાકોરે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. પરંતુ એ પણ નોંધવા જેવી બાબત છે કે તેઓ તેઓ ધારાસભ્ય પદ તરીકે હજુ પણ તેઓ યથાવત રહેશે. પરંતુ તેઓએ પાર્ટીની જે જવાબદારી હતી, એએસસીના સેક્રેટરી, પ્રદેશની જે અલગ જવાબદારીઓ હતી, મેનિફેસ્ટો કમિટી, પછી પ્રચાર સમિતિની કમિટી, આ તમામ પબ્લિસિટી કમિટી, તમામમાં તેઓને કન્વીનર અથવા તેઓને સભ્ય બનાવવામાં હતા. તે જે આક્ષેપ અલ્પેશ ઠાકોર કરી રહ્યા છે કે તેઓને કોઈ પણ પ્રકારનું સ્થાન જે કહી શકાય તે કોંગ્રેસ પાર્ટી નથી આપતી. પરંતુ અહીં એ પણ વાત બહાર લેવા જેવી છે કે કોંગ્રેસ પાર્ટીએ તમામ પ્રદેશની જે મુખ્ય કમિટીઓ છે તેની અંદર અલ્પેશ ઠાકોરને સ્થાન આપ્યું હતું. તેઓને બિહારના સહપ્રભારી પણ બનાવ્યા હતા. પરંતુ સાથે એ પણ વાત થઈ રહી હતી કે જે અલ્પેશ ઠાકોરનું જે કદ હતું તે પ્રમાણે કોંગ્રેસ પાર્ટીએ તેની સાથે જે વ્યવહાર કરવો જોઈએ તે નહોતો થયો. તે પ્રકારનો આક્ષેપ ઠાકોર સેના કરી જી પ્રણવ, પરંતુ આ વાત હજુ ગળી નથી ઉતરતી, કારણ કે આટલા બધા પદ પર તેમને બેસાડ્યા હોય અને બધું દુઃખ થયું છે અને આ દુઃખના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ જે પ્રેશર ટેકનિકની વાત કરી રહ્યા હતા, એ પ્રેશર ટેકનિક, મહેશભાઈ, આ પ્રેશર ટેકનિક હજુ પણ યથાવત છે તેવું કહી શકાય, કારણ કે ધારાસભ્ય પદ પરથી તેમણે રાજીનામું નથી આપ્યું. આ પ્રેશર ટેક્ટિક જ છે, માત્ર ને માત્ર પ્રેશર ટેક્ટિક છે, બીજું કંઈ નથી. કારણ કે જ્યારે લોકસભાના ટિકિટોની પહેલા પણ એમણે આ જ કરેલું અને કે હું નિર્ણય મારો કહીશ. કયો નિર્ણય? શાનો નિર્ણય? એટલે તમે ક્યાં રાજીનામું આપો? બાકી તો પક્ષમાં છો જ,
પણ નિર્ણય કરીને પત્રકારોને ફેરવ્યા કર્યા, ન્યૂઝ આઇટમમાં રહ્યા કર્યા, આ બધું બ્રેકિંગ ન્યૂઝ બનતા રહ્યા, હેડલાઇન બનતા રહ્યા, બ્રેકિંગ ન્યૂઝ બનતા ગયા. આ બીજું કાંઈ નથી, એ પ્રેશર ટેક્ટિક છે. પણ આ પ્રેશર ટેક્ટિકને એમની સાથે રહેલા જે યુવાનો હોય એ પણ ઓળખતા થાય, એ પણ ઓળખતા હોય. એટલે એ જે થોડોક વખત ચાલતું હોય પ્રેશર ટેક્ટિક, લોકોને સમજણ ના પડતી ત્યાં સુધી, પણ એમના ટેકેદારો પણ ધીમે ધીમે ખસતા જાય. તમે જો સાંભળ્યું ગેનીબેનના આપે જ ઇન્ટરવ્યુ તો સંધ્યાબેન, ગેનીબેને બહુ સ્પષ્ટ કહ્યું છે, એ તો અલ્પેશભાઈ જાણે, બાકી ઠાકોર સમાજને કોઈ અન્યાય કર્યો હોય કોંગ્રેસે એવું લાગતું નથી. અને આપે પૂછ્યું કે એની પર અસર પડશે, બોલે કે ના ના એવું કંઈ અસર પડશે નહીં, એવું પણ સ્પષ્ટ દેખાયું. એટલે ઠાકોર સેના પણ સમજતી હોય કે કોઈ વ્યક્તિગત નેતા સમાજનો ઉપયોગ કરીને જો મહત્વાકાંક્ષા સિદ્ધ કરવા માંગતા હોય તો એવા લોકોને લોકો પણ સમર્થન નથી આપતા હોતા. એટલે અત્યારે જે આ જે છે એ માત્ર ને માત્ર પ્રેશર ટેક્ટિક છે. અને છતાંય જો એમને એવું લાગતું હોય કોંગ્રેસે અન્યાય કર્યો તો કોંગ્રેસની વિચારધારા ઉપર એના જનાધારથી તમે ચૂંટાયા છો તો સ્વમાનભેર ધારાસભ્ય પરેથી રાજીનામું આપવું જોઈએ. જી, પણ એ નથી આપ્યું. એની પાછળનું શું કારણ છે કે કોંગ્રેસ સામેથી મને કહી દે કે હા બસ હવે તમે જાઓ, ક્યાંક એવું ઈચ્છી રહ્યા છે? એ છબી તેમની ઊભી થવાનો એને સહાનુભૂતિ લેવાનો પ્રયત્ન કરે છે ને, એટલે એમ કે હું નથી કોઈ વાયોલેશન કર્યું, મેં રાજીનામું આપી દીધું છે. એટલે રાજીનામું તમે આપી દીધું એનો મતલબ કે કોંગ્રેસ સભ્ય નથી રહ્યા. કોંગ્રેસ સભ્ય નથી રહ્યા એનો મતલબ કે ઇનડાયરેક્ટલી પક્ષ પલટો જ કર્યો એમ કહેવાય. પક્ષ પલટામાં આવતા નથી, પણ એ થયું જ, કારણ કે એનો મેન્ડેટ નથી માનતા તમે કોંગ્રેસનો કોઈ. તો જે પાર્ટીની વિચારધારા તમે આવ્યા હતા એટલે પાર્ટીએ શિસ્તભંગના પગલાં લેવા પડે, સસ્પેન્ડ કરવા પડે, એટલે પછી તમારું ધારાસભ્ય પદ જાય. એટલે એવું ઈચ્છે છે કે હું નથી જવા માંગતો, પાર્ટીએ મને ઘણી મૂક્યો, મેં તો લોકશાહી ઢબે અવાજ ઉઠાયો અને પાર્ટીને ના ગમ્યું કારણ કે હું સાચું કહેતો હતો એટલા માટે. ઇટ્સ વન્સ અગેન આઈ એમ ટેલિંગ કે આ પ્રેશર ટેક્ટિક છે. જી જી ધર્મેશભાઈ, સત્તામાં હોય અને કોઈ આ રીતે અવાજ ઉઠાવે તો સમજી શકાય છે, પરંતુ સત્તામાં પણ નથી અને તેમ છતાં જો હુકમી કરવી છે એ કેટલું વ્યાજબી? ચોક્કસ 22 વર્ષથી આપણે જોઈએ છે કે કોંગ્રેસનું શાસન પણ નથી અને 2017માં તો પોતે ઉમેદવાર થઈને વિજેતા બન્યો છે. પોતે પણ સ્વીકારે છે અલ્પેશ ઠાકોર પણ કે ભાઈ અમને ખબર જ હતી કે કોંગ્રેસ સત્તા પર નથી, છતાં અમે એમાં સાથે હતા. પણ સંધ્યા, મહત્વની વાત એ છે કે ઊંઝા અને બનાસકાંઠાની જે બેઠક કહેવાય, આ બંને બેઠક ઉપર એમના જે ઉમેદવાર હતા એને માટેની જે સ્કૂટીની હતી એ સ્કૂટીની વખતે પણ એણે આવો વિરોધ કર્યો હોત તો કદાચ પક્ષમાં ઉપર સુધી સાંભળી શકાત. પોતે 7 કમિટીમાં અંદર સમાવેશ છે અલ્પેશનો, પ્લસ AICC નો સચિવ છે, કોંગ્રેસની જે મહત્વની કમિટી કે એમાં છે. હવે એવા સંજોગોમાં એટલે અત્યારે જે કોર કમિટીએ કીધું કે અમને કોઈ ગણતા નથી ને કોંગ્રેસના પ્રમુખ કહે, એ વાત સાચી પણ હોઈ શકે, કારણ કે ઘણી વખત કોંગ્રેસના પ્રમુખે નહીં બોલાવ્યા હોય લોકલ જે ઠાકોર સેના. પણ અલ્પેશ પોતે તો જાણતો હતો જ કે પોતાના 2 ચહેરા છે, આ 2 ચહેરામાંથી એકને ટિકિટ મળે, પોતે એને ટિકિટ જોતી નથી, પોતાના પત્નીને ટિકિટ નથી જોતી, તો આ 2 ચહેરા માટે મહેનત કેમ ન કરી? અને કોંગ્રેસે ક્યાં ના પાડી? તો એ કેમ વધારે ઇસ્યુ, પક્ષ જ્યાં સુધી અપક્ષનું ફોર્મ ભરાણું, મુદત પૂરી થઈ ગઈ ત્યાં સુધી તો એમણે મદદ કરીને કાંઈક રજૂઆત કરી હોત તો કોંગ્રેસ ઉકેલ પણ આપત. પ્રેશર ટેકનિક પ્લસ જી જી અલ્પેશે પોતે કીધું કે 2017ની ચૂંટણીમાં ઉપરાંત એક પોલિટિકલ ગેમ પણ જી પોલિટિકલ ગેમ કઈ ગેમ લાગી રહી છે આમાં? ચોક્કસ એક જે કે જાઉં થતું હતું, પણ જાઉં નહીં, પણ હું એક મારા સમાજનું સંગઠનની તાકાત બતાડવાનો એક પ્રયાસ છે અને એ પ્રયાસ રૂપે કોઈ પણ ડેમેજ કરવું તો કોંગ્રેસની સીટને ડેમેજ કરવું એવો મને પ્લાનિંગ દેખાય છે. અને એ સ્વાભાવિક વાત છે કે ઊંઝામાં પણ અપક્ષમાં છે અને ત્યાં પણ અપક્ષમાં છે, બનાસકાંઠામાં લોકસભામાં અપક્ષમાં અને ઊંઝામાં વિધાનસભામાં અપક્ષમાં. આ બંને ઉમેદવારો અલ્પેશના છે, ઠાકોર ક્ષત્રિય સેનાના છે, સ્વાભાવિક છે કાર્યકર હતા, તો એને માટે એને કોંગ્રેસ સામે ખોડો પાયથરો હોત તો કોંગ્રેસ 100% નિર્ણય લત એવું મને ખાતરી છે. પણ આ વસ્તુ ત્યારે નથી બોલાણી, પછી આ વસ્તુ એમને ત્યારે જે શિસ્તતાને કારણે કે ગમે તે કારણે એને છાની રાખી અને એનો વિસ્ફોટ એમને સમાજને આગળ કરીને કર્યો હોય એવું મને લાગી રહ્યું છે. જી, સમાજના કારણે અથવા તો તમે જે કહો છો એક શિસ્તતા, પરંતુ અહીંયા શિસ્તતા તો કદાચ મને તો નથી લાગી રહી, કારણ કે શિસ્તતા હોત તો કદાચ એ વાત એ પ્લેટફોર્મ પર તેમણે મૂકી હોત. અને જ્યારે એ વ્યક્તિ એવું કહી રહ્યા છે અત્યારે અલ્પેશ ઠાકોર કે મેં 43 ધારાસભ્યો આપ્યા છે, જીતાડીને આપ્યા છે, આટલું બધું જે અહમ છે એ જ બતાવે છે કે ક્યાંક આની પાછળ કંઈક બીજી ગેમ ચાલી રહી છે. ધર્મેશભાઈ,
ચોક્કસ મેં કીધું ને કે એક આખો ગેમ પ્લાન એવી રીતે થયો કે લોકસભાની ચૂંટણીના ફોર્મ ભરાઈ ગયા, આખરી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું અને પીએમ મોદીના આગમન ગુજરાતમાં, અને એવા સંજોગોમાં જે કાલ જે રાતનો જે ડ્રામા છે, આખો સમાજનો જે સૂર છે, અને 24 કલાકમાં લોકોને પણ શું થશે, અને છેલ્લે તો એવું આવ્યું કે ધારાસભ્ય પદે હું રાજીનામું નથી આપવાનું, કારણ કે સ્વાભાવિક છે આચારસંહિતા છે, અત્યારે કોઈ સંજોગોમાં કઈ થવાનું નથી. જેમ જવાહર ચાવડા ને બધા આવ્યા ને મંત્રી પદ મળી ગયું, કુંવરજીભાઈને મંત્રી પદ મળ્યું, એવું અત્યારે કોઈ સંજોગોમાં કઈ થઈ શકે એમ નથી, આચારસંહિતા છે. આવા સંજોગોમાં કોંગ્રેસથી જુદું રહીને ડેમેજ કરવું એ ગેમ પ્લાન એક મોટી પોલિટિકલ ડીલ હોય એવું માનું રહ્યું છું, અને એમાં જ એને હું પણ આવી ગયું કે મેં જ બધાને જીતાડ્યા છે, આખી કોંગ્રેસ હું કહું એમ કરે. આવું એક અલ્પેશ ઠાકોરનું પોતાનું જે આખું એટીટ્યુડ હોય એવો આજની પત્રકાર પરિષદથી જોવા મળી રહ્યો છે. જી જી મહેશભાઈ, હવે જ્યારે કોંગ્રેસ પણ પત્રકાર પરિષદ કરવા જઈ રહી છે, શું લાગે છે કે જે રીતે આરોપ અલ્પેશે લગાવ્યા છે તેનો જવાબ પણ એ જ રીતે અલ્પેશને મળશે? શું અહીંયાથી અલ્પેશ સામે કોઈ એક્શન લેવાઈ શકે છે કોંગ્રેસ તરફથી? કોંગ્રેસ ચોક્કસ એક્શન લેવા જોઈએ એવું હું માનું છું, કારણ કે ખુલ્લેમ ખુલ્લા જ્યારે છેદ ઉડાડે છે કોંગ્રેસનો, આક્ષેપો મારે છે, તો કોંગ્રેસ શાંત બેસી રહે તેનો મતલબ એવો થયો કે અલ્પેશના આક્ષેપોમાં દમ છે, વાત સાચી છે, એટલે કોંગ્રેસે એક્શન લેવા જ પડશે. પણ હું સંધ્યા જે ધર્મેશભાઈ જે વાત કરી રહ્યા છે એને હું સમર્થન કરું છું, કારણ કે એમણે અત્યારે આચારસંહિતા છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં જવાનો અર્થ નથી. થોડા સ્માર્ટ છે અલ્પેશભાઈ, એટલે એ ડેમેજ કરશે અને પાછળથી ડીલ કરશે કે એને જોડાશે. અને અત્યારે જો ભારતીય જનતા પાર્ટી પણ એમને લઈ લે તો ભારતીય જનતા પાર્ટીને પણ ડેમેજ થઈ શકે એમ છે, કારણ કે પરપ્રાંતિયો આંદોલનનો આક્ષેપ ભારતીય જનતા પાર્ટીએ અલ્પેશ ઉપર જ લગાવ્યો હતો, એટલે ભારતીય જનતા પાર્ટીને પણ ડર છે હાલ લેવામાં. એટલે જેમ શંકરસિંહે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ નહોતો કર્યો પણ કોંગ્રેસને ડેમેજ કર્યું હતું, અને એ જ રીતે અહીંયા અલ્પેશ પણ એ જ રસ્તે જઈને કોંગ્રેસને કેવી રીતે ડેમેજ થાય અને ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય અને પાછળથી ભારતીય જનતા પાર્ટી એનું ફળ આપે એવી એક ડીલ થયું હોય એવું લાગે છે, અને એ જ આ ગણતરી લાગે છે. જી, પણ આ પહેલા આપને પણ યાદ છે કે શંકર ચૌધરી સાથે એક મુલાકાત પણ તેમની થઈ હતી, અને એ ભીડમાં બે ચહેરા પણ દેખાયા હતા, એક શંકર ચૌધરી અને એક અલ્પેશ ઠાકોરને, અને ત્યાંથી જ આ વાતોને પણ વેગ મળ્યો હતો કે તે બીજેપીમાં જાય છે, અથવા તો અંદરથી આ જે ગેમ પ્લાન છે, સાબરકાંઠા બેઠક હોય, પાટણ બેઠક હોય, બનાસકાંઠા બેઠક હોય, ત્યાં ક્યાંક બીજેપીને ફાયદો અપાવવો. શું આ અંદરની શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરનો આ ગેમ પ્લાન છે અને જે હવે પાર પડી રહ્યો છે આગળ? બિલકુલ ચોક્કસ વળી, અને એવું જ તમે શંકરસિંહ વાઘેલાના પણ જુઓ, જે રીતે અમિત શાહને એમણે ચા પીવા બોલાવ્યા વિપક્ષના નેતાના કાર્યાલયમાં, અને પછી જે બધું ચાલ્યું એ જ ટ્રેન્ડ અહીંયા જોવા મળે છે તમને. એ જ રીતે અલ્પેશ અને શંકર ચૌધરી એટલે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ છે, એમની સાથે ડીલ કરે એટલે ભારતીય જનતા પાર્ટી ડીલ કરે. અત્યારે જો એ સીધા જોડાઈ જાય તો ભારતીય જનતા પાર્ટીને ડેમેજ થાય. ઠાકોર સેનાને પણ ખબર પડે કે અલ્પેશના બે ચહેરા છે, એટલે માત્ર ઠાકોર સેનાને અપમાન થયું છે, એની અવમાનના થઈ છે, એને અન્યાય થયો છે, કોંગ્રેસે આમ કર્યું છે, એટલા માટે ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાતા પણ આ અપક્ષને મદદ કરીએ છીએ, એ વાતને આગળ કરીને કરે છે. જો એમ કહેતા હોય કે 43 ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા છે એમના લીધે, તો પછી અલ્પેશના સમર્થનમાં આ 43 ધારાસભ્યોના પણ રાજીનામા આજે કોંગ્રેસમાંથી પડવા જોઈતા હતા. જી જી, પણ એ ક્યાંક એ વાતમાં કદાચ એટલો દમ નથી લાગતો, અથવા તો જે હું પણ છે એ અહીંયા ક્યાંક દેખાઈ રહ્યું છે. પરંતુ આ જે ગેમ પ્લાન છે ધર્મેશભાઈ, શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરનો આપણે પણ યાદ છે, એ જે દ્રશ્યો આવ્યા હતા, બંને સાથે નેતાઓ દેખાયા હતા, અને એ દ્રશ્યોથી જ ત્યાંથી જ ક્યાંક ખ્યાલ આવી ગયો હતો કે દાળમાં કંઈક કાળું છે અને કંઈક રંધાવા જઈ રહ્યું છે. અને જે રીતે અત્યારે ધારાસભ્ય પદ પરથી રાજીનામું નથી આપ્યું, અને ક્યાંક જે ઉત્તર ગુજરાતની જવાબદારી હવે જે છે અલ્પેશ ભાજપ તરફથી, એટલે કે આમ કહી શકાય અત્યારે રાજકીય જે માહોલ ચાલતા હોય છે ને તેમાં કહેવાય છે કે બી ટીમ તરીકે કામ કરતા હોય છે, એટલે અલ્પેશ બીજેપીની બી ટીમ તરીકે કામ કરશે. અને જો અહીંયા આ સીટો પર બીજેપીને ફાયદો થયો તો તેનું ફળ ઇલેક્શન પછી અલ્પેશને મળી શકે છે. જે મંત્રી પદની તેઓ રાહ જોઈ રહ્યા હતા, જે લાલ બત્તી ગાડીમાં જોઈતી હતી, એ લાલ બત્તી આ ઇલેક્શન પછી મળી શકે તમને? ચોક્કસ સંધ્યા, જ્યારે જે શંકર ચૌધરીનો વિડીયો વાયરલ થયો ત્યારે આખો દિવસ ડિબેટમાં ને બધામાં ચર્ચા થઈ હતી કે ભાઈ શંકર ચૌધરી અને જે અલ્પેશનું મિલન છે એ એક સામાન્ય બાબત નથી, અને ઉત્તર ગુજરાતમાં તો ખાસ મહત્વનું ગણાતું હતું. અને આજે પણ હું કહું છું કે જ્યારે પણ શંકર ચૌધરી 2017ની વિધાનસભાનો પરાજય થયો ને પરબતભાઈનું જ્યારે સિલેક્શન થયું છે, ત્યારે એક લોકો ઉત્તર ગુજરાતમાં એક એવું પણ કહે છે કે પરબતભાઈ દિલ્હી જશે
તો શંકરભાઈની એક વિધાનસભામાં એન્ટ્રી થશે. આ એક ચર્ચા થાય છે. એમાં કંઈક અલ્પેશ મદદરૂપ થાય એવો પણ ગેમ પ્લાન આની પાછળ હોઈ શકે. બે વાત છે, કારણ કે પરબતભાઈ લોકસભાના ઉમેદવાર છે. ધારો કે એ જીતી જશે તો ત્યાં પેટા ચૂંટણી આવશે અને પેટા ચૂંટણી સાથે સાથે વિધાનસભાની એન્ટ્રી થાય અને એમાં શંકરભાઈને સારું એક ઉમેદવાર તરીકે જાહેર થાય. આ ચર્ચા ઉત્તર ગુજરાતના રાજકારણમાં બહુ મોટી રીતે ચાલી રહી છે. જેથી આ જે ગેમ પ્લાન છે એ લોકસભાની સીટને ડેમેજ કરી બીજેપીને ફાયદો કરવો, આ એક મહત્વની વાત છે. બીજું, સંધ્યા ભયસ્થાન એ જોઈ રહ્યો છું કે ઠાકોર ક્ષત્રિય સેનાનું સંગઠન એકદમ સરસ હતું. ઉત્તર ગુજરાતમાં આ અલ્પેશના રાજીનામા અને કોંગ્રેસ છોડવાથી બે ભાગલા પડી જશે. આ બે ભાગલા પડવાની જે નીતિ છે ને એ પણ મોટી ખતરનાક વસ્તુ સાબિત થશે. આજે જ હું તમને કહું કે બહુચરાજીના ધારાસભ્યને મેં જયારે ફોન કર્યો ત્યારે એ કોંગ્રેસમાં ઉમેદવારના પ્રચાર અર્થે સભા સંબોધી રહ્યા હતા અને એને કીધું કે મને કોઈ દુઃખ નથી, અલ્પેશભાઈને જે દુઃખ હશે, પણ હું અત્યારે કોંગ્રેસના ઉમેદવારની સભા સંબોધું છું. આવું જ મહેસાણાના એક રામાજી ઠાકોર જે છે ઠાકોર સેનાના, એને કીધું કે અલ્પેશભાઈને કઈ દુઃખ છે, હું તો કોંગ્રેસના કાર્યાલયમાં છું અથવા હું કોંગ્રેસને સાથે રહીને કામ કરીશ, અત્યારે અમે કઈ નિર્ણય નથી લીધો. આવી બધી વાત છે. આમ જે ક્ષત્રિય ઠાકોર સેનાનું સંગઠન જે મજબૂત હતું એમાં એક ભાગલા પડશે એવો મને ભયસ્થાન પણ દેખાઈ રહ્યું છે. તો ચર્ચાને આગળ વધારી આપણી સાથે મહેશભાઈ જોડાયેલા છે. મહેશભાઈ, એક વાત ચોક્કસ છે કે આ પત્રકાર પરિષદને જો જોવામાં આવે તો આક્રમક નહીં પરંતુ શાલીન અંદાજમાં પણ એક ગુસ્સો તો વ્યક્ત કર્યો છે કે જે ભાષાનો પ્રયોગ અલ્પેશે કર્યો છે તે નહોતો થવો જોઈતો અને ક્લિયર કટ સ્ટેન્ડ હવે કોંગ્રેસ પાર્ટી અલ્પેશ વિરુદ્ધ રાખી રહી છે. એટલે આપણે બહુ સારી વાત કરી કે શાલીનતાથી એમણે જવાબ આપ્યો છે. જવાબ આક્રમક હતો, ભાષા મૃદુ હતી. યસ. અને એનો સીધો સંદેશો અલ્પેશને જાય છે કે અમે તારાથી ડરતા નથી. આ મુદ્દો બહુ સ્પષ્ટ આવ્યો. પણ એમણે એક્શનની વાત નથી કરી. એમણે એમ કહ્યું કે સોશિયલ મીડિયામાં અને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે અને જે પત્રકાર પરિષદ એમણે ભરી અલ્પેશભાઈએ એમાં ભાષા બરાબર નહોતી વાપરી. એનો સીધો મતલબ એવો થાય છે કે કોંગ્રેસ શિસ્તભંગના પગલાં તરફ આગળ વધશે, પણ એ રાહ જોવે છે કે એ જો પત્ર અમને મળે એ પછી અમે કરીએ, જેથી કરીને એમ થાય કે આ પત્ર મળ્યા પછી અમે શિસ્તભંગના પગલાં લીધા છે. અલ્પેશને એમ કરાવવું હતું કે સોશિયલ મીડિયાના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી આ થાય અને કોંગ્રેસ ગુસ્સામાં આવીને આક્રમક રીતે મને તાત્કાલિક સસ્પેન્ડ કરી દે તો હું પ્રજાની લોકચાહના મેળવું અને મારા ઠાકોર સમાજની લોકચાહના મેળવું. એક એવો પ્રયત્ન અને એવી ટેક્ટિક અલ્પેશની છે. પણ અલ્પેશે એ ભૂલવું ના જોઈએ કે આ વર્ષો જૂની પોલિટિકલ પાર્ટી હોય, એના હોદ્દેદાર તો જે હોય છે પણ એના જે માર્ગદર્શકો હોય છે એ મોટા હોય છે, વર્ષોના અનુભવી હોય છે. એટલે એ બધા કંઈક કાચું કાપે એવા નથી હોતા. અને એટલે એ જે આપણે બનાવ્યું કે ભાઈ શાલીન ભાષામાં આક્રમક જવાબ આ પ્રદેશ પ્રમુખે અલ્પેશને આપ્યો છે અને અલ્પેશને શાનમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એ સંદેશો બીજી રીતે ભારતીય જનતા પાર્ટીને પણ ગયો છે કે અલ્પેશના સહારે તમે જો વાત કરવા માગતા હોય તો નહીં થાય. કારણ કે ઠાકોર સમાજની પણ એમણે વાત કરી કે ઠાકોર સમાજના પણ અમે હોદ્દાઓને આપ્યા છે. એટલે ઠાકોર સમાજને પણ ખુશ કરવાનો આ પત્રકાર પરિષદના માધ્યમથી પ્રદેશ પ્રમુખે એક સંદેશો પહોંચાડ્યો છે. એટલે એ બે રીતે વાત કરી. અલ્પેશ સામે ઇનડાયરેક્ટલી શિસ્તભંગની વાત પણ આવી ગઈ છે, ધમકી પણ આપી છે એમણે, અને ઠાકોર સમાજની લાગણી જીતવાનો પણ પ્રયાસ બહુ સ્પષ્ટ રીતે કરવામાં આવ્યો છે. બિલકુલ. સાથે સવાલ પણ થાય કે શું આને અલ્પેશની પ્રેશર ટેકનિક કહી શકાય? એટલા માટે કારણ કે સત્તાવાર રીતે તે પ્રદેશ કોંગ્રેસને હજી સુધી રાજીનામું આપ્યું નથી. પહેલું ફેસબુક પર મૂકવું, ત્યાંથી આ નેતાઓને જાણ થવી, ત્યારબાદ અચાનક મીડિયામાં આવીને પત્રકાર પરિષદ કરીને કોઈ પણ ભાષાનો ઉપયોગ કરવો. એટલે ક્યાંક એવું નથી લાગતું મહેશભાઈ કે એ પ્રેશર ક્રિએટ કરવાનો પ્રયત્ન ચોક્કસ કર્યો કે કોંગ્રેસ દબાણવશ આવીને જે તેમની કદાચ બંધ બારણે કોઈ માંગ હજી પણ હોય તો તેને સ્વીકારી શકે અને તે પ્રમાણેનું નેગોશિએશન હોઈ શકે. એટલે આ પ્રેશર ટેકનિક લાગે છે. 100% પ્રેશર ટેક્ટિક જ છે, બીજું કશું જ નથી આમાં. કારણ કે તમે જુઓ કે લોકસભાની ચૂંટણીઓની પહેલા, એટલે જે ચૂંટણી ટિકિટોની વહેંચણીની પહેલા જે રીતે 24 કલાકમાં હું સંદેશો આપું છું,
પત્રકાર પરિષદ ભરું છું, મારો નિર્ણય જાહેર કરું છું. એટલે નિર્ણય એટલે શું જાહેર કરવાનો? તમે કોંગ્રેસ પાર્ટીમાં છો, ધારાસભ્ય છો, નિર્ણય એટલે એ જ આવે કે તમે બીજેપીમાં જાઓ છો કે રાજીનામું આપો છો. પણ સતત પ્રેશર દબાયું રાખ્યું, છેલ્લે દિલ્હીમાં આંટા મારી આવ્યા, પછી કે ના બધું બરાબર છે, ઓલ રાઈટ છે, હું કોંગ્રેસનો સૈનિક છું, આ બધું કરીશું. એ બધું પત્યા પછી તમે અત્યારે એમ કહો છો કે ઠાકોર સમાજને અન્યાય થયો છે, એ વાત તમે કરો છો. એટલે એનો મતલબ એવો થયો કે વ્યક્તિગત મહત્વાકાંક્ષા વધારે છે. એટલે કારણ કે જ્ઞાનીબેનને પણ હમણાં આ જ ટેલિવિઝન ચેનલમાં આપણે સાંભળ્યા, જ્ઞાનીબેને એવું કહ્યું કે ઠાકોર સમાજ કોંગ્રેસથી નાખુશ નથી અને અમે પણ નાખુશ નથી. અને અલ્પેશભાઈ જે અત્યારે કરી રહ્યા છે એમનો વ્યક્તિગત સવાલ છે, એમની વ્યક્તિગત નાખુશ કદાચ હોઈ શકે, પણ એમણે એ પણ કહ્યું કે અલ્પેશભાઈને એઆઈસીસીના મંત્રી બનાવ્યા છે, અહીંયા આટલા બધા હોદ્દા આપ્યા છે, બિહારમાં સહપ્રભારી બનાવ્યા છે, એ પણ જ્ઞાનીબેને ઉલ્લેખ કર્યો. એટલે ઠાકોર સમાજને અન્યાય થયો છે એ જે વાત કરી. અને બીજું અલ્પેશભાઈએ જે વાત કરી કે જો કોઈના ગળે ઉતરે ને એવું નથી, એમ કે કોંગ્રેસના 43 જેટલા ધારાસભ્યો એ મારા અને ઠાકોર સમાજના પ્રયત્નોથી આવ્યા છે. એટલે આ જે એક મુદ્દો પ્રેશર ટેકનિકનો ઉભો કર્યો છે, પણ એ તો બધા જાણે છે. એટલે એક વાત ચોક્કસ છે કે જ્યારે આપ કોઈ સંવૈધાનિક પદ પર આવો છો, જ્યારે લોકશાહીમાં આપ ચૂંટાવ છો, ત્યારબાદ એ કોઈ એક સમુદાયના નથી રહેતા, કારણ કે એ વોટર જે છે તે કોઈ પણ સમુદાયનો હોઈ શકે. એટલે એક વાત ચોક્કસ પ્રશ્ન ઉભો થશે કે ઠાકોર સેનાની વાત છે કે જ્યાંથી તેમનો જન્મ થયો, પરંતુ અન્ય સમુદાયના લોકોનું શું કે જેમણે અલ્પેશને વોટ આપ્યો હશે અને ધારાસભ્ય બનવામાં બાદ કોંગ્રેસ તરફથી જે પીસી કરવામાં આવીને તેને લઈને ચર્ચા થઈ રહી છે. ત્યારે રાજકોટથી અત્યારે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર ધર્મેશભાઈ વૈદ્ય જોડાયા છે. ધર્મેશભાઈ, આપનું સ્વાગત છે. જો આપને પહેલો સવાલ પૂછું તો એ કે કોંગ્રેસની પીસી પણ જોઈ, અલ્પેશ ઠાકોરે જે પ્રકારે પ્રહાર કર્યો મુજબ, હવે આપને લાગે છે કે સત્તાવાર રીતે જ્યારે રાજીનામું આપવામાં આવશે ત્યારે કોંગ્રેસનું મૂળ એ દેખાય છે કે કોંગ્રેસ કોઈ આકરું પગલું ભરી શકે? કારણ કે ભાષાનું ઉલ્લંઘનની વાત અમિત ચાવડાએ અવારનવાર કરી, જે પ્રકારે તેઓએ પત્રકાર પરિષદ કરીને કોંગ્રેસ પક્ષ પર ટિકિટના વેચાણ સુધીનો આરોપ લગાવ્યો, આપની સેન્સ શું કહી રહી છે? લાગે છે કોંગ્રેસ આગામી સમયમાં કોઈ કડક પગલું અથવા નિર્ણય લઈ શકે? અક્ષય, ચોક્કસ કાલે જે કોર કમિટીની જે બેઠક મળી ત્યારે રાજીવ સાતવ પ્રભારી એ બધા ગુજરાતમાં હતા અને ત્યારે જ નિર્ણય લેવાઈ ગયો હતો કે સમાજ કહેશે એમ અલ્પેશ કરશે, એવું હોદ્દેદારો બોલતા હતા. હવે જ્યારે કોંગ્રેસે આજે જ્યારે એની સ્પષ્ટતા કરી છે ત્યારે એક લડાયક મૂડ નથી દેખાતો કે કાંઈ પગલાં લે. પણ એક વાત ચોખ્ખી થઈ ગઈ હતી કે કાલે એમને ખબર હતી કે અલ્પેશ ઠાકોર બધા પદ ઉપરથી રાજીનામા આપશે. લોકસભાની ચૂંટણી વખતે એઆઈસીસીના મહાસચિવ તરીકે અલ્પેશ ઠાકોરનું રાજીનામું બહુ નાનું સૂનું નથી અક્ષય. એને માટે આપણે કહી શકાય કે આખા દેશમાં લોકસભાનો અત્યારે ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે, પહેલા તબક્કાનું તો મતદાન શરૂ થવાનું છે અને એવા સમયે એઆઈસીસીના મહાસચિવ અલ્પેશ ઠાકોર જે બનાવ્યા હોય એનું રાજીનામું હોય ત્યારે જો કોંગ્રેસે કડક થવું હોત તો ત્યારે જ થઈ જશે. પણ એ રાહ જોતા હતા કે અલ્પેશ ઠાકોર ક્યારે કઈ રીતે એનો પદ ત્યાગ કરે છે. બીજી વાત એ હતી કે સમાજ કહેશે એમ કરીશ એવું જે એમની વાત હતી, તો એમને પદ ત્યાગ કર્યો છે. માત્ર જે કમિટીમાં હતા કે એઆઈસીસીના સચિવ હતા તેના ઉપરથી રાજીનામું આપ્યું છે, ધારાસભ્ય પદ તરીકે નથી આપ્યું. એ પણ એક પ્રેશર ટેકનિકનો એક ભાગ છે કે હજી સુધી કાંઈક જો સમજાવટ થાય અથવા કાંઈ એમનું ધાર્યું થાય તો એવો એક પ્લાન પણ એનો એક હોઈ શકે એવું મને લાગે છે. અક્ષય જી બિલકુલ. મહેશભાઈ, મારે આપને પૂછવું છે કે બ્રેક પહેલા જે વાત કરી કે આપ એક સમુદાય સમાજની વાત કરો જ્યાંથી તમારો જન્મ થયો છે, જ્યાંથી તમે પોલિટિકલ લીડર બન્યા છો, તે એક હદ સુધી બરાબર છે, પરંતુ જ્યારે આપ ધારાસભ્ય તરીકે ચૂંટાઓ છો, સંવૈધાનિક કોઈ પદ લોકશાહીમાં આપને મળે છે, ત્યારબાદ આપ તમામ સમાજ અને તમામ સમુદાયના તમામ ધર્મની વાત કરતા હોવા જોઈએ. આપને નથી લાગતું કે એ કદાચ અપરિપક્વતા હોઈ શકે કે રાધનપુર વિધાનસભામાં કોઈને પૂછાયું નથી, ના કોઈની સેન્સ લેવાય છે, ના કોઈ વોટરનું ઓપિનિયન લેવાયું છે અને સીધે સીધું હજુ પણ ઠાકોર સેનાની વાત કરીને તેઓએ રાજીનામા સુધીની વાત કરી નાખી? અક્ષય, ભારત એ સેક્યુલર દેશ છે જેમાં જાતિ ધર્મ બધાથી પર છે અને એ એક પ્રતિનિધિ તરીકે ચૂંટાયા છે. અને એ જે રાધનપુર મત વિસ્તાર જે છે એમાં તમામ જાતિના તમામ ધર્મના લોકો છે. એટલે કોઈ એક જાતિની તમે વાત કરો છો લોકશાહીમાં તે બરાબર નથી. તમે દલિતોના પણ પ્રતિનિધિ છો, તમે મુસ્લિમોના પણ પ્રતિનિધિ છો, તમે શીખના પણ પ્રતિનિધિ છો, તમે ઠાકોરોના પણ છો અને દરબારોના પણ છો. એટલે જ્યારે એક જાતિની વાત કરીને એક જાતિવાદ ફેલાવવાનો પ્રયત્ન કરો છો લોકશાહી માટે, તે ઘાતક છે.
અને દરેક જાતિઓએ પણ સમજવું જોઈએ કે આ જાતિઓમાંથી બહાર આવીને દેશ તરીકે, દેશના નાગરિક તરીકે, ભારતીય તરીકે વર્તવું જોઈએ. અને આ રીતે સમુદાયના નેતા બનાવીને અને પછી નેતા તમને નચાવે છે, સમાજને નચાવે છે પોતાની અંગત મહત્વાકાંક્ષાને આગળ વધારવા માટે, ત્યારે સમાજોએ પણ સમજવું જોઈએ કે ખરેખર એ સમાજ માટે કામ કરે છે કે પોતાની મહત્વાકાંક્ષા સંતોષવા માટે કામ કરી રહ્યા છે અને સમાજનો ઉપયોગ કરે છે. આ પણ સમાજે પણ વિચારવાની જરૂર છે. બિલકુલ એ વાત ચોક્કસ છે. અમારે ધર્મેશભાઈ આપને પૂછવું છે કે આપ જુઓ તો ધારાસભ્ય પદ તરીકે તેઓ રાજીનામું ત્યાંથી નથી આપ્યું. હવે આ સમગ્ર મામલે કોંગ્રેસની લોકસભાના પરિપ્રેક્ષમાં સ્ટ્રેટેજી શું હોઈ શકે? કારણ કે 2 અઠવાડિયા જેટલો સમય લગભગ બાકી છે ગુજરાતમાં. આપને લાગે છે કે 2 અઠવાડિયા સુધી કોઈ નિર્ણય ન લેવાય? કારણ કે જો કોઈ નિર્ણય કડક લે તો પછી કોંગ્રેસનું કાંઈ કેલ્ક્યુલેશન હોય કે પાટણ જેવી જે સુરક્ષિત બેઠક કોંગ્રેસ અત્યારે માને છે અને જગદીશ ઠાકોર મહત્વના ઉમેદવાર છે, એવી બેઠકો પર આ નિર્ણયનું કોંગ્રેસ કોઈ કડક નિર્ણય લે તો તેની અસર થાય? ધર્મેશભાઈ. જી અક્ષય, ખાસ મહત્વની વાત એ છે કે એમણે પત્રકાર પરિષદમાં જ અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે ઊંઝા અને બનાસકાંઠામાં હું મારા ઠાકોર સેનાના જે છે અગ્રણીઓ કે સદસ્ય કે કાર્યકર એનો હું પ્રચાર કરીશ, જે બેનને ઉમેદવાર છે. બનાસકાંઠામાં લોકસભામાં છે અને ઊંઝામાં વિધાનસભામાં છે. આ જે સ્ટ્રેટેજી છે એમની કે આ 2 જગ્યાએ પ્રચાર કરવો તો એ ડેમેજ થાય કોંગ્રેસ જ, સ્વાભાવિક વાત છે, ભાજપને ફાયદો જ થવાનો. આવા સંજોગોમાં 2 અઠવાડિયા કે જે સમય જે જશે, હવે પ્રચારના દિવસો શરૂ થયા છે અને ટૂંકા ગાળાના પ્રચારમાં, ત્યારે જે ઠાકોર સેનાનું જે આ વલણ હશે એ ચોક્કસ ચૂંટણીમાં એકદમ કોંગ્રેસ માટે ડેમેજરૂપ સાબિત થાય એવું લાગે છે. પરંતુ એને જે હજી એક પ્લાન જે રાખ્યો છે, પ્લાન બી, કે કદાચ હજી એમના બીજા જે ધારાસભ્યો છે, ધવલસિંહ તો કદાચ એમની સાથે જ હશે, પણ બહુચરાજીના અને ગેનીબેન એ હજી એવું કહે છે કે અલ્પેશ માની જશે અથવા એક બીજું કહે છે કે અમે કોંગ્રેસથી ખુશ છે. એટલે આગામી સમયમાં એ વાત ચોક્કસ જોવી રહેશે કે અલ્પેશ ઠાકોરનું જે વલણ છે ત્યારબાદના તેના રિએક્શન શું હોઈ શકે, કોંગ્રેસને ડેમેજ થાય તો કેટલું થઈ શકે, ભાજપને ફાયદો થાય તો કેટલો થઈ શકે, સાથે કોંગ્રેસ આગામી સમયમાં હવે પોતાની વ્યૂહરચના નવી બનાવે છે અને કયા પ્રકારે બનાવે છે તે જોવું, જાણવું અને સમજવું ખૂબ જરૂરી રહેશે. ધર્મેશભાઈ અને મહેશભાઈ, આપ બંને ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો News 18 ગુજરાતી. નમસ્કાર.